તમારું સ્વાગત હું દિનેશ સિંધવ કરું છું. પણ હું કોની જોડે બેઠો છું એ નામ બોલવાની તમને જરૂર લાગે છે? નથી લાગતી ને? તો નામ નથી બોલવું, પરંતુ સમગ્ર વિશ્વમાં એમનું નામ છે અને ગુજરાતનું ગૌરવ છે. શાહબુદ્દીનભાઈ, વેલકમ. હાજી, નમસ્તે. કેટલા વર્ષ થયા? મને હા, ઘણું ધ્યાન રાખ્યું તોય 87 થયા. આ મોદી સાહેબે તમે પૂછો ને એવો જ પ્રશ્ન પૂછ્યો હતો. પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી માનનીય મોદી સાહેબ મળવા આવ્યા. બરાબર. મારી યાર હાથ મેળવીને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. એટલે સાહેબ ખુશ થયા, પણ એને ટકોરી કરી કે તમે આ ગણતરી કરવાનું કઈ દીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય. ક્યાં વાત. એટલે સાહેબની વાત એ હતી કે કોઈ પણ સંજોગોમાં યુ હેવ ટુ ડુ યોર ડ્યુટી. બીજી શું વાતો થઈ હતી તમે મળ્યા ત્યારે? ના, એ આ પછી ગફુરભાઈ બિલખિયા એક હતા, એમની સાથે વાત થઈ. એમના દીકરા અંજુમનભાઈ હતા અને સાહેબે એમને કીધું ગફુરભાઈને કે તમારા બંગલે મેં ફોન કર્યો હતો કે દાદા પદ્મશ્રી એવોર્ડ માટે આવે છે ને, એટલે તમારા દીકરાએ કીધું કે અંજુમનભાઈ અરે આવે. પછી આમાં સીએમ સાહેબ હતા ને જ્યારે મોદી સાહેબ, ત્યારે મારે તો 8 વાર મળવાનું થયું. થાને આવી ગયેલો અને અમારી પ્રાથમિક શાળાનું એક ઉદ્ઘાટન હતું, એમાં સાહેબ પધારે. તમે ખુદ સાહેબ હતા, તમે શિક્ષક. હાજી. તમે મુખ્ય શિક્ષક પણ રહ્યા છેલ્લે. આટલા વર્ષો પછી તમે કીધું કે ખૂબ ધ્યાન રાખ્યું તોય આટલા થઈ ગયા. જીવન એટલે શું? હવે એક યંગ રિપોર્ટરે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને આવો પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે. કે સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? સાહેબ, જીવનનો શું અર્થ છે? એટલે આઇન્સ્ટાઈને એમ કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. એટલે ઓલો નિરાશ થઈને હાલતો થયો. એટલે એને પાછો બોલાવી આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. જેમાં સુરેશભાઈ સોમપુરાએ ઉદ્યોગથી બનાવ્યું, અમે હાસ્યથી બનાવ્યું, તો તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો. સર, આઇન્સ્ટાઈનનો એ જવાબ હતો. દિનેશ સિંધવ, તારે તમને જ્યારે સવાલ કરે ત્યારે તમારો જવાબ થોડો આ નજીકનો જ છે, એ પ્રકારનો જ છે, પણ થોડું વિસ્તૃતમાં સમજવું છે. આ જવાબ તમે જે આપ્યો છે ને, એવું તમે જીવ્યા પણ છો. અને જીવનની એ ફિલોસોફીની વાતો, જીવનનો જે અર્થ છે, પૃથ્વી ઉપર આપણે શા માટે આવ્યા, અને હવે જ્યારે જઈશું ત્યારે ઉપરવાળાને જે આપણે કહેશું કે હવે મેં ગાડી લીધી નહીં કહી શકાય, મેં બંગલો બનાવ્યો નહીં કહી શકાય, પણ મેં તારું શું કામ કર્યું, તને ગમે એવું શું કર્યું, એ કહી શકાય. તો એને લઈને આજના યુવાનોને કામ આવશે કે જીવનની એ વ્યાખ્યાને જરા વિસ્તૃત રીતે સમજાવો. હા, પણ એમાં માણસ છે ને કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, પણ કેવી રીતે જીવો એ મહત્વનું. તમારી પાસે શું છે એ મહત્વનું નથી, જે છે એનો કઈ રીતે ઉપયોગ કરો છો એ મહત્વનું. લોકમાન્ય ટિળકને સજા થઈ તો એને 400 ગ્રંથોનો અભ્યાસ કરીને ગીતા રહસ્ય જેવો ગ્રંથ લખ્યો. સંપત્તિ ઘણા માણસો પાસે હોય છે, પણ એનો સદુપયોગ અમુક જ કરી શકે. બિલકુલ. અને માણસ ગમે એને સાંભળે કે ગમે તે વાંચે, એ જીવે એની સમજણ પ્રમાણે. એ જ્યારે જીવન જીવે છે ને, ત્યારે એની સમજણ પ્રમાણે જ જીવે છે. અને જીવનનો અર્થ એટલો જ છે કે જીવવું. માણસો જીવતા નથી, જીવવાના પ્રયાસો કરે છે. નકર તો જીવનનો ઉદ્દેશ શું, એ મજૂરોને પૂછો કે જો તનતોડ મહેનત કરે છે સવારથી સાંજ સુધી. અને અમારે અહીંયા 45 ડિગ્રી ટેમ્પરેચર હોય ને, ત્યારે રોડમાંથી ડામર પાથરવાનું કામ, અને લીમડાના છાંયા હોય ને, અહીંયા બપોરે ખાણું ખાય, એનું ભાતું હારે લાવ્યા હોય ને તો બાજરાનો રોટલો ને લસણવાળો મસાલો, ડુંગળી એવું હોય. પણ એ ખાઈને એટલા છાયામાં એ હોઈ શકે છે. જો એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. અને નોર્મન કઝિન્સે એનેટોમી ઓફ ઇલનેસ નામનું પુસ્તક લખ્યું. હાસ્યથી સાજા થઈ જનારા એક જ વ્યક્તિ છે, કોલોજન નામનું દર્દ એને થયેલું. અને પછી ડૉક્ટર કે 90 દિવસ જીવશો, તમારે જે નિર્ણય કરવો એ કરો. તો પહેલું કે હું દવાખાનું છોડી દઉં.
એને મંગાવ્યું પ્રોજેક્ટર, અને દુનિયાભરના જે આ કોમેડિયનો હતા ને એની ફિલ્મો, બોબ હોપ ને ચાર્લી ચેપ્લિન, લોરેલ હાર્ડિન, અને એ જોયા કરે અને દાંત કાઢી કાઢીને થાકીને હોઈ જાય, લીંબુનું પાણી પીતા. પણ ધીરે 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 કરતાં એનું બધા જ દર્દો મટી ગયા. પછી પત્રકારો અમને ગયા, જયપ્રકાશ નારાયણના મિત્ર હતા, કે સાહેબ તમે લખો, એટલે એને એનેટોમી ઓફ ઇલનેસ લખ્યું. પણ એની પહેલી વાત ઉપસંહારના 4 વાક્યો કે ખડખડાટ હસો. એટલે જે માણસ, ટોમસ કાર્લાઇનની વાત છે કે જે માણસો ખડખડાટ હસી શકે છે ને એના હૃદયમાં બુરાઈ નથી હોતી. હા, હું કહું કે મારા મિત્ર મથુરને જેવા મહેમાન આવ્યા, મને પૂછ્યું કે મોરચિયમ લાયકાત છે કંઈ? મેં કીધું ઉંમર લાયક છે. અને આ મારું ગામ છે ને, અહીંયાથી જ એટલા પાત્રો મળ્યા કે હજી બહારગામ નથી તપાસ કરી. પણ મથુરને કોઈક સમારંભમાં જવું હોય તો પાછો પત્નીને પૂછે, તે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું? તો રસોડામાંથી વળી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું તારે 3 જ પાટલું છે, એમાં એક તે પહેર્યું હોય, એક ધોવામાં હોય, એક જ વધે છે, તો હું પહેરીને હાલતો થતો. તો કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. એટલે માણસો ખડખડાટ હશે ને, પછી હું કહું કે ખડખડાટ જ્યારે માણસ હશે ને ત્યારે વિચાર બંધ થઈ જાય. તમે આ નહીં નોંધ કરી હોય, પણ હસવું ને વિચારવું બે એકારે નહીં બને કોઈ દિવસ. શું વાત છે? એટલે વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? અમનની સ્થિતિ સર્જાય, નિર્વિચાર ભૂમિકાએ માણસ પહોંચી જાય એટલો સમય, કારણ કે વિચાર નથી હોતો. અને બીજી વાત એ છે કે પતંજલિ યોગ દર્શન, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, તો સમાધિને અંતે નિર્વિચાર ભૂમિકા આવે અને હાસ્ય માટે આવે. એટલે ઓશો એમ કહેતા કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે એમ. એટલે વાત તો આપણી છે કેમ જીવવું, અને તમારી પાસે જે છે એ મહત્વ નથી જેનો શું ઉપયોગ કરો છો. જીવનના વર્ષો તો અમને મળ્યા છે, પણ અમે અમારી રીતે. આમ તો ઉંમરલાયક તમને નહીં કહું, હમણાં આપણે વાત નીકળી ને કે ઉંમરની વાત નીકળી હતી, પણ લોકોની દ્રષ્ટિએ તમે ઉંમરલાયક ખરા. કેટલા વર્ષ તમને થયા છે? તમને શું લાગે છે અંગત રીતે, જ્યારે તમે તમારી જાત સાથે સંવાદ કરતા હશો, તમે કેવું જીવ્યા છો? મને આમાં શું છે, સ્વાસ્થ્યનું પહેલું તો રહસ્ય પૂછે, એટલે હું કહું કે ભાઈ પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું, એટલે 2 લાભ મળ્યા. એ અને બીજી વાત એ છે કાર્યરત રહેવું. બિલકુલ કાર્યરત રહેવું. અને આખું જીવન જો અત્યારે તો સફળતા માટે મેં પ્રયાસ નથી કર્યો. માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. ઈશ્વર દત્ત છે, માલિકની મહેરબાની, એમાં મારી કોઈ આવડત નથી. પણ મેં એને અમાનત ગણીને સાચવી છે અને એનો લોકોને હસાવવામાં સદુપયોગ કર્યો. એટલે 14મી નવેમ્બર 1969 લીંબડીમાં મેં પહેલો જાહેર કાર્યક્રમ આપ્યો. એ પહેલાં અહીં મહારાષ્ટ્ર યુનિવર્સિટી સ્થાનમાં પરશુરામ બળવંત ગણફુલે પરશુરામ પોટ્રી હતી, તો એના હિસાબે 62 વર્ષ સુધી ગણેશ ઉત્સવ આવ્યો. એટલે સંસ્કારનું સિંચન તો લોકોમાં થયું આટલા વર્ષ સુધી. એમાં ફિલ્મો બતાવવામાં આવતી, પછી નાટકો રજૂ થવામાં આવતા, પછી શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, વિદ્વાનોના પ્રવચનો, પછી એમાં કાગબાપુ હોય, જયભીખોઈ હોય, ઈશ્વર પેટલીકર જેવા હોય, તો આ બધું થતું. અને નાના બાળકો માટે સ્ટેજ એક કાર્યક્રમ રાખવામાં આવે, હાવ નાના બાળકો માટે. એટલે હું ઘણી વાર કહું કે થાનમાં જન્મ હોય ને બાળક, અમારા ગામમાં નાના મોટા 2 તળાવ, એક તો ગામ વચ્ચે નાનું તળાવ, એક મોટું તળાવ. એટલે અહીં જન્મેલું હાલતા શીખે ને એની હારે તરતા શીખે. બરાબર. અને એની હારે સ્ટેજ ઉપર કાર્યક્રમ આપતા છે. એટલે મારો મૂળ શોખ જે છે ને એ નાટકો લખવા ને ભજવવા. બિલકુલ.
એવો સંબંધ ખરો. 5 નાટકો મેં લખ્યા છે, જી. ભજવાના છે, અમે જ ભજવા, સ્થાન વાંકાનેર મોરબી. અને એમાં આજ અને કાલ ને સુરત દાદાનો ગોખ એ ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યો. બિલકુલ. અને મનસુખ જોશી હતા INT-માં, એને ઇંગ્લેન્ડમાં સુરત દાદાનો ગોખ રજૂ કરવાનો પ્રોજેક્ટ કરેલો, ન થઈ શક્યો એ. પણ એવા 2 નાટકો ખરા. એટલે સ્ટેજ હારેનો સંબંધ મારો આ રીતે જળવાય. અને તમે પુસ્તકો પણ ઘણા લખ્યા છે, અને ચા આવી ગઈ છે, આપણે ચા પીતા પીતા પણ વાતો કરી શકાય. ના ના, એવું છે નહીં કે ચાલો ઇન્ટરવ્યુ આપણે ચા ના આપી શકીએ. ચા પીશું? ના ના. ઓકે. તમને જોઈને ઘણા લોકો જીવતા શીખ્યા છે, મારા જેવા, ખાસ તો યુવાનો. તમે કીધું કે તમે થાનનું બાળક તરતા શીખે, બરાબર ને, જેવું ચાલતા શીખે ત્યારે. પણ તમે તો કુરાન અને ગીતા, એક હાથમાં કુરાન ને એક હાથમાં ગીતા, આ બંનેનો તમને લાભ મળ્યો છે. હાજી. અને એને લઈને જીવન જ્યારે જીવવાનું હતું ત્યારે તમારે તરવાનું હતું ભવસાગરમાં. તમે કેવું તર્યા છો? અને કેટલા નસીબદાર છો તમારી પાસે બંને હતું. હા. અને કુરાન શરીફ ને ગીતાજી તમે ઉલ્લેખ કર્યો ને, જી. એટલે સામાન્ય રીતે આપણે જેને બુદ્ધિ ગણી છે ને, એ તમે જે કંઈ કરતા હો એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કંઈ નથી કરતું. બોલો, ક્યાં વાત. દાખલા તરીકે વ્યસની કોઈ હોય, અમારે જાદવજી 50 બીડી પી જતો રોજની. મેં એને કીધું એટલે તમાકુ ધીમું ઝેર છે, તો મને કે મારે ક્યાં ઉતાવળ. એને યોર આઉટવર્ડ એક્ટિવિટી ઇઝ ધ સિમ્પટમ ઓફ યોર ઇનર કન્ડિશન. બિલકુલ. અને તમે ડ્રિંક લેતા હોય એને સલાહ આપજો ક્યારેક કે ભાઈ આ છોડી દો, તો એ તમને સલાહ આપે કે રેડ વાઇન હાર્ટ માટે હાલ, પાછા દલીલ કરે. અને એનું ઉદાહરણ અર્જુન છે. એના મનમાં જે કંઈ છે ને એ બહાર એ વ્યક્ત કરે છે. શ્રી કૃષ્ણ સામે રક્તરંજિત સિંહાસનમાં નથી બેસવાનું, મારે આ વૈભવ નથી જોતો, ને આવું સન્માન, આવી સત્તા નથી જોતી. વાતો બહુ ઊંચી લાગે. પ્રજ્ઞા શબ્દ કૃષ્ણએ વાપર્યો છે. કૃષ્ણને તો એટલું જ જોવાનું હતું કે આ વિષાદ છે કે વૈરાગ છે. બિલકુલ. વૈરાગ હોત તો એ પૂછવા ન રહ્યો, પણ સ્વજનો સામે હતા એટલે વિષાદ આવેલો. અને વિષાદના હિસાબે આ વૈરાગ જેવી વાત કરતા. એટલે એને ગીતાના પહેલા અધ્યાયથી સમજાવવાનું શરૂ કર્યું. અને 18મા અધ્યાયે એટલું જ કીધું કે યથા ઈચ્છસી તથા કરું, હવે તને ઠીક લાગે એમ કર. અર્જુને કીધું કરીશ્ય વચનમ તવ, તમે કહેશો એમ કરીશ. એમાં સંપૂર્ણ સલામતી ઓલી શરણાગતિ આવી ગઈ. અને કુરાન શરીફની વાત તો એ જ છે કે ટોટલ સબમિશન ટુ ધ વિલ ઓફ અલ્લાહ. મિડલ ઈસ્ટમાં અમે મસ્કત, દુબઈ, અબુધાબી, શારજા, જિદ્દા, મક્કા, મદીના, બહેરીન, કુવૈત. અને 20 ઓક્ટોબરે હું ને જગદીશ ત્રિવેદી અમારા શિષ્ય, અમે 2 જણા દુબઈ હતા. એ દુબઈ હું 9મી વાર ગયો. યોગેશ મહેતા સાહેબ છે, બહુ મોટું નામ. દુબઈ સ્વામિનારાયણ મંદિર બંધાણું ને એમાં 100 કરોડનું એનું ડોનેશન. અને સોમવારે અમારા માટે ખુલ્લું રાખ્યું. બ્રહ્મવિહારી સ્વામીજીને દીક્ષા જેથી લીધી ને તેથી મારો પ્રમુખ સ્વામીએ કાર્યક્રમ રાખ્યો. વિડીયો જોઈ લો. હા. એટલે ત્યાં તમે કોઈને કહો ને કે ભાઈ કાલે મારે ત્યાં આવશો સવારે ચા પાણી માટે, એટલે તરત કે ઇન્શાઅલ્લાહ, માલિકને ચાહા તો. ક્યાં વાત. હા. એટલે એ સંપૂર્ણ શરણાગતિ છે. અને ઈશ્વર ઈચ્છા આપણે છે ને. આખો શ્લોક એમ છે, સ્વયં મહેશ સસુરો નગેશ સખા ધનેશ તનયો ગણેશ તથાપી ભિક્ષાટન મેવ શંભો ભલે શ્રી કેવલમ ઈશ્વર ઈચ્છા. પોતે ખુદ મહાદેવ ભોળાનાથ. અને સસુરો નગેશ, હિમાલય જેવો સસરો, સખા ધનેશ, કુબેર જેવો મિત્ર, અને જેની સ્થાપના કરીને તો શુભ કાર્યો આગળ થાય એવો ગણેશ દીકરા, તનયો ગણેશ. તથાપી ભિક્ષાટન મેવ શંભો ભલે શ્રી કેવલમ ઈશ્વર ઈચ્છા. તો આ સંપૂર્ણ શરણાગતિ છે. તમારી પાસે ગીતા હતી, એક હાથમાં કુરાન હતી, અને હાસ્યરસ જે પ્રવેશ દ્વાર છે, તમે કીધું એ પ્રમાણે, ઓશોએ કીધું એ પ્રમાણે, આ બધું હોવા છતાં આટલા વર્ષો પછી તમને શું લાગે છે કે ખરા અર્થમાં અલ્લાહે, ભગવાને આપણને જ્યારે અહીંયા જીવવા માટે મોકલ્યા છે,
એ પ્રકારનું તમે જીવી શક્યા છો કે આ જન્મારાઓની પ્રક્રિયા છે? ઘણા જન્મારાઓ પછી પણ એક ડેવલપમેન્ટ આપણું થતું હોય છે. તમે જે જીવ્યા એને લઈને તમને સંતોષ છે? તમે કેવું જીવ્યા છે? અલ્લાહને ગમે એવું જીવ્યા છો? ભગવાનને ગમે એવું જીવ્યા છો? 1 જાન્યુઆરી 1961 ડાયરી લખવાની મને ટેવ છે કે જીવન એવું જીવવું કે જે ડાયરીમાં લખી શકાય. અને તમે જે વાત કરી ને, એટલે જે શાળામાં હું ભણતો ને એ જ શાળામાં મને શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ પ્રિન્સિપાલ રહ્યો. હેડમાસ્ટર હતો, હાયર સેકન્ડરી સાતાવડી પ્રિન્સિપાલ ગણા. તો એની ફલશ્રુતિ એક જ વાક્યમાં કેવી હોય ને તો ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. અને દુનિયાની મહાન શિક્ષિકા મેડમ મોન્ટેસરી, એને પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ એજ્યુકેશન? શી આન્સર્ડ, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. મેં મારા બાળકોને ચાહ્યા છે. અને મેડમ એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયત્ન ન કરો, સમજવા પ્રયત્ન કરો. ક્યાં વાત. અમે તમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તમારું જીવન સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારા જીવનમાં ડોક્યું એટલા માટે મારવું છે કે તમે માત્ર હાસ્ય કલાકાર નથી અમારી દ્રષ્ટિએ, તમે માત્ર પદ્મશ્રી નથી, બરાબર? તમે એક એવું જીવન જીવ્યા છો અત્યાર સુધીમાં કે એક ગરિમા જાળવી છે, તમે મંચની ગરિમા જાળવી છે. હાસ્ય રસ જે છે એ ખરા અર્થમાં તમે રસ પીરસ્યો છે, કારણ કે તમે એક નીચલા સ્તરનું હાસ્ય ક્યારેય પીરસ્યું નથી અને તમે એવું જીવ્યા પણ નથી. અને એટલે જ મેં પેલો સવાલ કર્યો કે તમે કેવું જીવ્યા. તમે તમારી જાતને, તમે તો શિક્ષક છો, કે તમારે માર્ક્સ આપવા હોય તો 100 માંથી કેટલા આપો, મેં સવાલ કર્યો. ના, પણ એ હાસ્યની વાત આવી ને એટલે મેં કીધું કે ઈશ્વર દત્ત છે, ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ ફોર મી. એટલે 55 વર્ષ પહેલા સ્ટેજ શો ને 55 વર્ષ પૂરા થઈ ગયા. આ 56મું વર્ષ છે. 20 વર્ષના જુવાનો મને સાંભળતા ને એ 75ના થયા અત્યારે. એટલે મને જે મળે એમ જ કે નાનપણથી તમારી કેસેટ સાંભળું અને બરાબર જ છે. તો એક વાત એ હતી કે આખો પરિવાર હારે બેસી અને માણી શકે એવું વિશુદ્ધ નિર્દોષ હાસ્ય સર્જ્યું. પણ એટલું પૂરતું નહોતું. એમાં એક વાત એ હતી કે જીવતરની વાતો એમાં વણી લેવી. એક યુવાન મોઝાર્ટ પાસે ગયો, વિશ્વનો પ્રસિદ્ધ સંગીતકાર મોઝાર્ટ. એને જઈને એને કીધું યુવાને કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું. એને જોઈને મોઝાર્ટે કીધું કે તમારી ઉંમર હજી નાની ગણાય. એટલે ઓલે દલીલ કરી કે એમ તો તમે 6 વર્ષથી મ્યુઝિક કમ્પોઝ કરતા. એ તો એટલો નાનો હતો ને, પહોંચી નહોતો તો આમ ઊંચો થઈને વગાડતો. એનો બાપ પિયાનિસ્ટ હતા, એના ફાધર. એટલે મોઝાર્ટે એટલું જ કીધું કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો. હા, તો મને પૂછવા આવ્યો ને એમ હું પૂછવા નહોતો ગયો. એટલે જીવતરની વાતો આમાં વણી લેવી. કેવી? દાખલા તરીકે ખૈરાબાદી નામના એક સૂફી સંત અને દિલ્હીમાં શાક બકાલું વેચવાનો ધંધો કરે. સીધી સાદી એની જિંદગી. એક જ વિશેષતા કે ગમે એવા માણસો આમ આવે અને ખોટા સિક્કા આપીને શાક લઈ જાય તો એને કોઈ દી એમ ન કીધું કે ભાઈ તમારો સિક્કો ખોટો છે અને હું નહીં સ્વીકારું. એમ એને આખી જિંદગી કાઢી નાખી. પછી અંતકાળ જ્યારે નજીક આવ્યો ને ત્યારે ઇબાદત કરી માલિકની, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન અર રહેમાન અર રહીમ, કહી કે યા ખુદા આખી જિંદગીમાં મેં એક પણ ખોટો સિક્કો પાછો નથી ઠેલ્યો. આજ તારા દરબારમાં એક સિક્કો આવે છે અને મહેરબાની કરીને એને હલાવી લેજે. તો નાનકડા પ્રસંગ હોય ને પણ હોય પ્રેરણાદાયી. એટલે એ રજૂ કરવા. અને છેલ્લી વાત એ હતી કે સાદા સત્યો હાવ હોય એને હાસ્યરસિક રીતે રજૂ કરો એમ. બરાબર. એક જણો મને કે સારા કામમાં થોડાક પૈસા વાપરવા તો મારે શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ દે. બરાબર છે. અને ગંભીરતાથી જ્યારે વિચારો ત્યારે એ વાત સાચી છે. બિલકુલ. કારણ કે પીપા પાપર ન કીજીએ પુણ્ય કિયા 100 બાર, જો કિસી સે ના લિયા તો દિયા 100 બાર. એટલે તમારે જીવન જીવવું હોય સારી રીતે
તો તમારામાં શું વિશિષ્ટતા છે એ ગોતી કાઢવી, બિલકુલ, અને એની હારે ને હારે શું નિર્બળતા છે એ ગોતી એ પણ કાઢવી. શોધી લો, બિલકુલ. એટલે પેલા મિત્રોમાં હું બોલતો ને લોકો હસતા, પછી વડીલો મને બેહારતા ને એમાં હું રજૂઆત કરતો તો લોકો દાંત કાઢતા, પછી અમારા વર્ગમાં એમ ધીરે ધીરે ખાતા સ્ટેજ સુધી પહોંચી ગયો હું. જી, એટલે મને એક જ્ઞાનય થયું ને અનુભવે થયો કે આવી ક્ષમતા છે આપણામાં. એની હારે એક બીજું મને થયું કે આ સિવાય હું બીજું કાંઈ કરી શકું એમ નથી. એવી ખબર પડી ગઈ. હા, નહીંતર તો મારા ફાધર જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા ને લીનર પહેલા જ વિદ્યાર્થી હતા. ઓકે, જેમાં. હા, જે સ્કૂલ ઓફ આર્ટમાં. અને સોરાબ દલાલ નામના પારસી સજ્જન સ્થાન લઈ આવ્યા. શું વાત છે? હા, 1914માં પ્રોડક્શન એનું શરૂ થયું, 14 થી 34 સુધી હાલ્યું. એટલે મારા ફાધરે અહીં આવીને લગ્ન કર્યા. મારી માતાનું ગામ છે. મજાકમાં મેં ઘણી વાર કીધું આજ તો 300 જેટલી પોટરીઓ છે, અને અમારા ગામમાં દીકરીઓના લગ્ન થાય ને એ હારે નથી જાતી, જમાઈ આવીને પોટરીમાં કામે ચડી જાય. એટલે ગામની વસ્તી એમ બધી છે. આમ તો સર તમે કીધું કે ગોડ ગિફ્ટ છે. હા, તમને ગોડ ગિફ્ટ છે, પણ તમારા એટલે માનો કે હું પત્રકાર, માનો કે હજુ મારી જાતને માનતો નથી, પણ માનો કે હું પત્રકારત્વ જેટલું પણ કરું છું તો એક મારો એ જન્મ તો થયો હશે, અંદર પડ્યું હશે અને પછી બહાર આવ્યું હશે. તો હાસ્ય કલાકાર તમે કેવી રીતે બને, એક સવાલ કરવો છે. ના પણ એ જ બાબત આવી ને જી, કે મને પહેલી એટલો ખ્યાલ આવ્યો કે બીજાને હસાવવાની ક્ષમતા મને કુદરત તરફથી જ મળી. એ ખબર ક્યારે પડી? જન્મજાત. ના, એ ખબર Incident એટલે શું પડી કે મિત્રો હોય ને એમાં હું વાત કરું તો બધા ખુશ થઈ જાય. પછી એનાથી વડીલો મને ઘણી વાર બેહારતા અને વાતો કરાવતા તો એમાં ખુશ થતા. પછી અમે નાટકો ભજવતા, એમાં કોમેડી રોલ જ ભરજો. ઓકે, તમે મોટા ભાગનો કોમેડી રોલ તમારે. હા, એટલે મેં પોતે 5 નાટકો લખ્યા ને એમાં આજ અને કાલ લખ્યો ને એમાં બાપુનું પાત્ર મારો હતો ને વનેચંદ જે હું કહું છું ને એ જેવલોનું પાત્ર ભજવું. ઓકે, બધા નાટકોમાં અમે હારે જ રહ્યા છીએ, અને બહુ સારો નાટકનો કલાકાર હતો અને કોમેડિયન જ હતો પાછો. એટલે અમે આ રીતે સ્ટેજ હારેનો સંબંધ નાટક પછી ભજવવા શક્ય નહોતા. રિહર્સલ લેવી ને આ કરવું ને એ બધું એવું કઠિન થઈ પડ્યું. પણ સ્ટેજ હારેનો હાસ્ય કલાકાર તરીકેનો મારો સંબંધ ચાલુ રહ્યો. તો સર હાસ્ય કલાકાર તમે બન્યા, પણ તમારે પહેલા અભિનેતા બનવું હતું? મારું એવું તમારું સપનું અભિનેતા બનવાનું હતું પહેલા, જ્યારે તમે નાટક કરતા હતા? ના, હાસ્ય રસના માધ્યમમાં હાસ્ય રસનો ત્યારે તમે અભિનય કરતા? ના, સમાજ સુધી પહોંચાડવામાં જે માધ્યમ મળે એનો ઉપયોગ કરી લે. ઓકે, અને અમારા જમાનામાં તો રેડિયો જ હતો, અને આકાશવાણી રાજકોટનું આમંત્રણ આવ્યું તો મેં મારી સામે મૂક્યું માઇકને કે બોલો. મેં કહ્યું આમાં ઓડિયન્સ? તો કે આ ઓડિયન્સ ન હોય તો કે એ ભાઈ ન બોલી શકાય કીધું. એટલે આખો સ્ટાફ પછી ગોઠવાઈ ગયો. પછી એ લોકોને ખ્યાલ આવી ગયો જ્યારે હોય ત્યારે મારી સામે ઓડિયન્સ હોય ને હું બોલવાનું શરૂ કરું. અને અહીંયા અમે જણાવીને કે ભાઈ આજ મારો કાર્યક્રમ છે, દરબાર પૂંજાવાળા સાહેબની વાર્તા હોય, કાનજી બુટાની હોય, કાગ બાપુના હોય, સંતવાણી, તો ટ્રાન્ઝિસ્ટર એક રેડિયો મૂકીને બધા બેસી જાય. ગામમાં 2-3 જ રેડિયો હતો, દેવધર સાહેબ પાસે હતો, દેવ સાહેબ પાસે હતો, રાણા સાહેબ ત્યાં. એટલે એક રેડિયો મૂકીને બધા સાંભળે. પછી દૂરદર્શનનું માધ્યમ મળ્યું, પછી ટીવી ચેનલોનું મળ્યું, પછી ટીવી સિરિયલનું મળ્યું. પાપડ પોળ. હા, એ સવાલ કરવાનો હતો. હા, પાપડ પોળના 303 એપિસોડ તો ચાલ્યા. અને હું અમિતાભ બચ્ચનને અડાલજની વાવે મળ્યો ને ત્યારે અમારે બીજી વાતો થઈ આવી કે ભાઈ આવું હાસ્ય સર્જવું એવો ઉદ્દેશ છે. પછી મેં એમને કીધું કે હિન્દી મેં મેરી પાપડ પોળ સિરિयल चल रही है, તો મને કે વો હमें मालूम है. હા, એટલે પછી ફિલ્મ શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો ફિલ્મ બની છે. અને અહીં બાંડિયા બેલી ને આજુબાજુના ગામ છે ને, સુરત દેવળ અને નવા ગામ ને એવા બધા ઝીણા ગામડાઓમાં ને થાનમાં એવું બધું શૂટિંગ કર્યું. દેવસર ગામ છે સુરત દેવળની સામે, ત્યાં શૂટિંગ થયું. બાંડિયા બેલીમાં શૂટિંગ, અને 300 જેટલા મહેમાનો હતા તે દિવસ.
વજુભાઈ વાળાએ હાજરી આપી હતી, રામજી વાણિયા, ઉપેન્દ્ર ત્રિવેદી તો મુહૂર્ત શોટ આપ્યો, બિલકુલ. પછી ભરત યાજ્ઞિક, રજનીકુમાર પંડ્યા, આ બધા 300 જેટલા મહેમાનોનું અહીંયા રાખ્યું હતું. અને ફિલ્મ બની. એટલે માધ્યમ જે મળ્યા. પછી છાપામાં કોલમો, એટલે ફૂલછાપમાં જન્મભૂમિ, પ્રવાસી અને કચ્છ મિત્રમાં 93 થી 98 સુધી 5 વર્ષ મેં લખ્યું. બિલકુલ. હાજી. તમારો પરિચય આપતી વખતે હું એટલે જ ન બોલ્યો કે પદ્મશ્રી ન બોલ્યો, ના હાસ્ય કલાકાર બોલ્યો, ના લેખક બોલ્યો, કારણ કે એની પણ મર્યાદા છે. એનાથી પણ વધારે તમે વિશેષ જીવ્યા છો. અમિતાભ બચ્ચન સાથે જે વાતો થઈ હશે તમારી, આમ તો એક થોડો સમય માટે મળ્યા હશો તમે, હા. પણ શું વાતો થઈ હતી? એમાં અગત્યની કોઈ વાત શેર કરી શકો તમે? ના, અગત્યની વાત મેં તો આટલું જ જણાવ્યું કે આવું વિશુદ્ધ હાસ્ય સર્જવું અને રજૂ કરું, અને એની સફળતા નિષ્ફળતા માટે મેં વિચાર નથી કર્યો, સાર્થકતા માટે વિચાર કર્યો કે ભાઈ મેં પ્રયાસ તો કર્યો આવો. બિલકુલ. કે કોઈ પણ પ્રકારની વલ્ગારિટી લાવ્યા વગર આવું હાસ્ય સર્જી તો શકાય જ. હાસ્ય કલાકાર તરીકે તમે સ્ટેજમાંથી બેહો ને એના 2 ભય સ્થાનો હોય. એક જાણ્યા અજાણ્યા ઉપદેશક બની જાય. હા, બિલકુલ. જીવન કેમ જીવવું જોઈએ, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. ભાઈ આપણી લાયકાત હોય તો ઠીક છે કંઈ, પણ કાં ઉપદેશક બની જાય અને કાં પછી કક્ષાથી નીચે ઉતરી જાય, વલ્ગારિટીમાં આવી જાય. એટલે પ્રકૃતિ છે ને એનાથી ઉપર ઉઠવું એનું નામ સંસ્કૃતિ છે, અને એનાથી નીચે જવું ને એ વિકૃતિ છે. બિલકુલ. એટલે વિકૃતિને મોટું માધ્યમ મળી જાય તે અનર્થ સર્જાય. એટલે કાં વલ્ગારિટીમાં કાં આમાં. એટલે 2 પ્રત્યે સજાગ રહ્યો છું અને સાર્થકતાને પ્રાધાન્ય આપ્યું, સફળતાને. તમારું જીવન સાર્થક છે, અને તમે કહ્યું કે તમે સફળતા માટે કશું અલગથી પ્રયત્ન નથી કર્યો, પણ તમારી સફળતા વિશે લોકો જાણે છે. તમારી નિષ્ફળતાની કોઈ વાતો કરી શકો તમે? ના, એમાં આવી વાત છે ને, ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝર જે હતા ને, એ તો 50 years ઓફ હિઝ લાઈફ ડેડિકેટેડ ટુ હ્યુમેનિટી. આફ્રિકાના ગાઢ જંગલોમાં અશ્વેતની સેવા માટે એને 50 વર્ષ ખર્ચી નાખ્યા. ડૉક્ટર સાહેબને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું, સ્વીડનથી આવ્યા અને ખુશીના સમાચાર આપ્યા, ત્યારે ગાયું માટે શેડ બનાવતા. એટલે ઓલા સંદેશવાહકને કે આ નિશાની પકડી રાખો, હું મારી દઉં, ખીલ્યું. પછી એને બહુ વિવેકપૂર્વક આભાર માન્યો નોબેલ પ્રાઇઝ માટે, કમિટીના સભ્યોનો. અને પછી એમ કીધું કે હું અહીંયા આવી અને નોબેલ પ્રાઇઝ સ્વીકારું ને એના કરતાં અહીં 10 દર્દીઓને જોવું ને એ મારા માટે વધુ મહત્વનું છે. અને ત્યાર પછી ડૉક્ટર સાહેબે જે કીધું કે માનવતાનું કાર્ય કરતા કીર્તિ આવી પડેલી આપત્તિ છે. અમારી તો કોઈ કક્ષા જ નથી, પણ પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, પરદેશના પ્રવાસો, મોટા મોટા માણસો હારે મુલાકાતો, આ બધું નથી મળ્યું એમ નહીં, એમ સાહજિક રીતે મળ્યું. અને એ સાહજિક રીતે મળ્યું છે અને એમાં જ અમારા જીવનની સાર્થક મળ્યું છે એમ. એટલે એના માટે પ્રયાસ નહોતો કર્યો. તમે પ્રયાસ નથી કર્યો અને અમે તમને સફળ માનીએ છીએ, અને તમે સફળ છો. પણ જીવનના આ પડાવમાં, જીવનના અત્યાર સુધીની સફરમાં ક્યાંક નિષ્ફળતાઓ પણ તમારી દ્રષ્ટિએ તમે ફેસ કરી છે? આ નિષ્ફળતાઓની પરંપરા જ છે. આમ થોડીક એટલા વાત કરો કે શરૂઆતના સમયમાં માનો કે તમને સ્ટેજ ન મળ્યું હોય, સ્ટેજ સુધી પહોંચવામાં મોડું થતું હોય, તમે સારા હાસ્ય કલાકાર બની શકો એમ હોય, આમ છતાં મોકો ન મળતો, એવું કશું? ના, એમ તો નથી મળ્યું, પણ નિર્ધનતાનો સામનો ઘણા વર્ષ કરવો પડ્યો. એ દેણું છે, દર્દ છે, દરિદ્રતા છે, દુર્ભાગ્ય છે, દુઃખો છે, આવા ઘણા તબક્કા જીવનની અંદર આવી ગયા. અને એક પછી એક સામે હું સંઘર્ષ કરતો ગયો. મહત્તા છે જીવનની સંકટોને પાર કરવામાં. ભલે મજદાર બાકી છે, ભલે તોફાન બાકી છે. હું 13 વર્ષ શિક્ષક રહ્યો ને 25 વર્ષ હેડમાસ્ટર. અમારા વિદ્યાર્થીઓની નોટબુકમાં એક વાક્ય લખેલું હોય કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. સ્વામી વિવેકાનંદ. શક્તિ એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. અને નિર્બળ વિચારો જીવનમાં પ્રવેશે ને એટલે માની લેવું કે થઈ રહ્યું, મૃત્યુની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. જી. અને યુવાનો હમણાં બધા મેળવા, મારે એક શિબિરમાં બોલવાનું,
ઇંગ્લિશ મીડિયમમાં ભણેલ પાછો. હમ. એટલે મને કે વી વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ, વોટ શુડ વી ડુ? જીવનમાં અમારે સફળતા મેળવી છે, શું કરવું? અને બધાને હોય, પ્રત્યેક યુવાનને આ તો અભિલાષા હોય જ ને ભાઈ. બિલકુલ. તો મેં કીધું ભાઈ, રાઇટ ડાઉન 3 sentences ઓફ વિલિયમ શેક્સપિયર. નો મોર દેન અધર, બીજા કરતાં વધુ જાણો. વર્ક મોર દેન અધર, બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ દેન અધર, અને બીજાથી ઓછી અપેક્ષા રાખો. વિલિયમ શેક્સપિયર. આ વિલિયમ શેક્સપિયરના 3 વાક્યો ખાલી યાદ રાખો ને, એટલે તમને જીવનમાં નિષ્ફળતા નહીં મળે. સફળતા નિષ્ફળતાની વાતો આવે છે ને, બિલકુલ. અને મેં જોયું આપણા યુવાનોમાં ઘણીવાર, હું ઘણીવાર પૂછું કે એટલે નોકરી મળી? તો કે હા. કયો? એટલે એ ખાતાનું નામ આપે. પછી હું પૂછું કે કામ? તો કે કામ કાંઈ નહીં. એનું ગૌરવ લે છે. હા, કામ કાંઈ નહીં. અને માનો ને કે પગાર ઉપરાંત કંઈક મળી રહે ઉપરથી. મેન્ટાલિટી બરાબર નથી. યુરોપના મેં 18 વિદેશ પ્રવાસમાં 25 દેશો આવરી લીધા છે. પણ ત્યાં જોયું, વેકેશનમાં વેઇટર તરીકે MD નો સ્ટુડન્ટ હોય, MSc નો હોય. ઓલા પાછા બોર્ડ મારે, વિદ્યાર્થીઓને પહેલું પ્રેફરન્સ. એટલે પોતાની મહેનત કરીને કમાય છે. સર, એક સવાલ એ કરવો છે. તમે શિક્ષક હતા. હા. શિક્ષકની આર્થિક વ્યવસ્થાઓ સારી હોય, મની મેનેજમેન્ટ એ લોકોનું સારું હોય, પર્સનલ ફાઇનાન્સમાં એવું લોકો માને છે. તમે એવું પણ કીધું છે કે ઉપરથી લેવાવાળી જે વૃત્તિ છે ને, તો જીવનમાં ન હોવી જોઈએ. હા, ન જોવી જોઈએ. એટલે તમે પ્રામાણિક પણ છો. હા. દેણું કેમ થયું એ સમજવું છે. ના, એ વારસામાં મળેલું. જી. હા. મારા ફાધર ગુજરી ગયા ત્યારે એક કોર્ટથી થયેલો 60 રૂપિયાનો હપ્તો જ હતો. 145 પગારમાંથી 60 એમ ભયા જાય એમ. અમારું એક મકાન હતું ને, એના ઉપર લીધા હતા પૈસા. નવા મકાન ઉપર લીધેલા. મેં અમારી પાસે જમીન હતી 16 એકર 8 ગુઠા, એના ઉપરનું હતું દેણું. એટલે એ સમસ્યા હતી જ એમ. વારસામાં તમને સંપત્તિ મળે એવું નથી, દેણું મળે, દર્દોય મળે છે. જો હાઈપર ટેન્શન, લો બીપી, હાઈ બીપી, ડાયાબિટીસ બધું મળે ને. એટલે એવી. અને મારા ફાધર ત્યાંથી આવ્યા ને ત્યારે તો પગાર ધોરણ બહુ સારું હતું, કારણ કે દલાલ શેઠ 6 મહિના ઇંગ્લેન્ડમાં રહેતા ને 6 મહિના ભારતમાં આજેને હતી. પછી એના દીકરા બરજોડને આ મેનેજમેન્ટ આપ્યું, એટલે મેનેજમેન્ટ કચડ્યું. પણ એ જમાનામાં મારા ફાધરનો બહુ સારો પગાર હતો, અને અમલદારોમાં ગણતરી થતી. તમે કીધું કે તમારો આટલો પગાર હતો, એની સામે આટલું દેણું હતું જે ભરવાનું જ હતું દર મહિને. તો મારે એ સમજવું છે, જે યુવાનોને કામ આવશે, બચત અને રોકાણ, આ બંનેનો ઉપયોગ કરીને દેણામાંથી કેવી રીતે બહાર નીકળ્યા? બચત અને રોકાણમાં બચત કર્યા જેવું તો કાંઈ હતું જ નહીં. પણ આમ છતાં માનો કે એમાંથી થોડા ઘણા બચાવતા હોય તમે. વધુ કમાવાનો પ્રયાસ કર્યો. ઓકે. અને કમાવામાં આ કાર્યક્રમો શરૂ થયા. પછી અમારી શરૂ, મારું ભીખુદાનભાઈ, અમે બે બેઠા હતા. એમાં એક જણો વળી આવ્યો અને અમને જોઈને કે તમે બે હાલ્યા બહુ. મારે 55 વર્ષથી એને સ્ટેજ ના હેડે. વળી પાછો થોડીક વાર રહીને કે હજી આ ના કરો છો. કે ભાઈ હવે આ ઉંમરે બીજું શું કરવા જાઉં, ખોળ કપાસિયાની દુકાન થોડી કરાય કીધું. અને વળી પાસે એને ગમે એ પૂછ્યું કે હજી જીવો છો? કે ભીખુદાન કે અમે જીવીએ એમાં તને શું વાંધો. એટલે અમે તો જ્યાં કાર્યક્રમનું આમંત્રણ આવે ને ત્યાં પહોંચી જાય. પછી જે કવર આપે ને એ સ્વીકારી જાય. એટલે 100 રૂપિયા પુરસ્કારમાં 100 કાર્યક્રમ અમદાવાદમાં આપ્યા. બોલો. શરૂઆતમાં? હા. અને મુંબઈમાં 500 રૂપિયા પુરસ્કાર આપતા. શરૂઆતમાં પુરસ્કાર કેટલો મળેલો? પહેલો મેં લીંબડી કાર્યક્રમ આપ્યો, પછી સુરેન્દ્રનગર અને પછી ધાંગધ્રા. એ 3 કાર્યક્રમના 75 રૂપિયા લાખાભાઈ આપ્યા. એટલે 25 રૂપિયા એક કાર્યક્રમના થયા. આ પહેલો પુરસ્કાર. તો પછી એક સંસ્થાએ મને આમંત્રણ આપ્યું અને એણે નક્કી કર્યું કે ભાઈ 51 રૂપિયા તમને આપશું.
મેં કાર્યક્રમ આપ્યો, બધા ખુશ થયા. પછી પુરસ્કારની વાત આવી ને ત્યાં ઓલા કે કારોબારીની મિટિંગ બોલાવો પ્રમુખ. ભાઈ કાંઈ જરૂર નથી એમાં. ના કે ના તમે ન સમજો. કેટલા 51 રૂપિયા? હા, એટલે એની મિટિંગ બોલાવીને એકાઉન્ટ બુક લઈ આવ્યા, બધા હિસાબનો ચોપડો, અને મને કે 27 રૂપિયા 12 પુરાણ છે, તમે કયો એમ કરી, તમે કયો તો મંડળનું વિસર્જન કરી. મેં કીધું ના ના, તો આવા કાર્યક્રમ ક્યાંથી રાખી શકશો, એટલે એ કાંઈ કરવાની જરૂર નથી. હા ના કરતા 14 રૂપિયા મને પ્રવાસ ખર્ચના આપ્યા. તમને શરૂઆતમાં જે 25 રૂપિયા મળ્યા લાખાભાઈ તરફથી, પછી ટોટલી 75 મળ્યા. એમ તો પગાર કેટલો હતો? પગાર 25 રૂપિયા મળ્યા ત્યારે મને અહીંથી ચોટીલાથી 6 ગાંવ દૂર ગામડામાં હું શિક્ષક હતો. બરાબર. જ્યાં જગદીશ ત્રિવેદીએ મારા નામની 25 લાખ ખર્ચીને સ્કૂલ બનાવી. બિલકુલ. શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળા કાબરણ. એટલે તમારો શિષ્યએ સાબિત કર્યું કે જીવનમાં દાન. હા, અરે એ તો એને 11 કરોડનો સંકલ્પ કર્યો તો 12 ને વટી ગયો એમ. અને બીજી ઘણી બનાવી, 7-8 તો બની ચૂકી છે. પછી લાઇબ્રેરી તમારા શિષ્ય જોડેથી યુવાનો એ પણ શીખવાનું છે કે એ માણસે મની મેનેજમેન્ટ કર્યું. હા, યોગ્ય બચત કરીને પાછું રોકાણ કર્યું. અને મને તો છે ને કલ્યાણજીભાઈ ત્યાં ઉતરતો, કારણ કે મારા પિતાની જન્મભૂમિ કચ્છ પાયું. બરાબર. અને એ કચ્છના એ સંબંધ રાખ્યો એમ. સંગીતકાર આપણા. હા, બરાબર. મુંબઈ જાવ ત્યારે. હા. અને કલ્યાણજીભાઈ મને જીવા ત્યાં સુધી કહેતા કે તમારામાં પૈસા રળવાની આવડત નથી. અમારાથી જુનિયર એ નહીં બધું પુરસ્કાર છે અત્યારે. અને આ જગદીશ તો આજની તારીખમાં માને જ પાછો મારા પૈસા રળ. અને મને એ નામ મારી નિર્બળતાની ખબર છે. પણ એક હતું તે દી કે એકાબીજાને મળી શકી એટલા માટે કાર્યક્રમ સ્વીકારતા. લાખાભાઈ મળશે, પ્રાણભાઈ મળશે, દિવાળીબેન મળશે, નાનજી મિસ્ત્રી, વેલજીભાઈ ગજ્જર. આજે એનો પરિવાર એવો જ સાચવે છે મને. અનિલભાઈ ગજ્જર, યોગેશભાઈ, સૂર્યકાંત. હમણાં જ અંજાર ત્યાં તો બાપુની કથામાં મેં કાર્યક્રમ આપ્યો હતો. એ સમય મળે તો જોજો. 20મી તારીખ. અને નારાયણ સરોવર કોટેશ્વર ત્યાં બાપુની કથા હતી, અને એમના ઉતારે કાર્યક્રમ હતો. 2004માં બાપુનો મને ફોન આવ્યો કે આપણે આફ્રિકા જવાનું. હું તૈયાર જ છું. તો મને કે 12 દિવસ રોકાવાનું. હું કાંઈ વાંધો નહીં, રોકાશું. 8 દિવસ પછી પાછો ફોન આવ્યો કે આફ્રિકા જવાનું છે, તમને યાદ છે ને? મેં કીધું મેં કપડાં સીવડાવી નાખ્યા છે ને, અડધા ગામને કહી દીધું. હવે લઈ જજો. હા, એટલે હવે આમાં કાંઈ ફેરફાર ન થાય, એ જોઈ લેજો. પૈસા રડવાની જે તમારી, તમે કીધું કે તમે પૈસા રડવામાં નબળા છો, એવું કલ્યાણજીભાઈને લાગ્યું અને છેલ્લે તમારા શિષ્યને પણ લાગ્યું. બીજા ઘણા કલાકારોને લાગે. તમને શું લાગે છે આવું શા માટે થયું? ના, એનું જો મને પણ લોકો આવું કહે છે એટલે કહું. દોસ્તોવસ્કી, મેક્સિમ ગોર્કી, સોલ્જેનિત્સિન, વિલિયમ વર્ડસવર્થ, વિલિયમ શેક્સપિયર, ટેનિસન, મુનશી પ્રેમચંદ, હરિવંશરાય બચ્ચન, ઝવેરચંદ મેઘાણી, નર્મદ, આ બધા નિર્ધન હતા. જગતના મહાન સાહિત્યકારો છે ને, ધી મધર, મેક્સિમ ગોર્કીનું, દોસ્તોવસ્કી. તો આ લોકો આટલી ઊંચી કક્ષાએ પહોંચવા છતાં નિર્ધન શું કામ હતા? પણ નિર્ધનતા એની સર્જન પ્રક્રિયા નડી નથી. મેઘાણીનું જીવન જુઓ કે મુનશી પ્રેમચંદનું જુઓ કે હરિવંશરાય. તો એનું કારણ એ છે કે એનો ઉદ્દેશ પૈસા રળવાનો નહોતો. હું ઘણી વાર કહું કલાકારો કે કલાકાર જ્યાં સુધી કલાને સાધ્ય ગણે ને ત્યાં સુધી કલાકાર ને કલા બેય જીવે. જી. આજે અમારું સાધ્ય વિશુદ્ધ હાસ્ય સમાજ સુધી પહોંચાડવું એટલું જ છે. જી. એને જ્યારે સાધન તરીકે ગણવા માંડે કે કલાના સાધનથી જ આવું પરદેશ, એના સાધનથી પૈસા રળવાની, એ રજૂ કરી તો આપણને પુરસ્કાર, એ સાધન તરીકે ઉપયોગ થાય ને તેથી કલાકાર ન રહે. સર, એક સવાલ, મારો ઈરાદો એવો નથી કે આપણે કોઈને કોટ કરીને વિવાદ કરવો છે, પણ તમે એવા છો કે નિર્ધનતા મંજૂર છે, પણ ધન માટે નીચા સ્તરનું હાસ્ય પીરસવું નથી. પણ જે પ્રકારે આજે અને ભૂતકાળમાં થયું હશે,
અને ભવિષ્યમાં થશે. જે પ્રકારે ધન માટે, માત્ર ધન માટે અશ્લીલતા સાથેનું અને એકદમ નીચલા સ્તરનું જે હાસ્ય પીરસી રહ્યા છે લોકો, એ લોકોને શું કહેશો? ના, એમાં શું છે, કૃષ્ણમૂર્તિ એમ કહેતા, એ મેન who can express his feeling through any media, he is called an intelligent. કોઈ પણ માધ્યમ દ્વારા તમે તમારી લાગણીને વ્યક્ત કરી શકો છો, એનું નામ બુદ્ધિશાળી. હી ઇઝ એન ઇન્ટેલિજન્ટ. પણ તરત એને વાંહે લખ્યું છે કે ઇન્ટેલિજન્ટ મે નોટ બી એ ક્લેવર. એના સર્જનને બજારમાં વટાવી અને પૈસા રડે એવા હોશિયાર નથી હોતા. બિલકુલ, હોશિયાર બીજા હોય છે. વાનેચંદનો વરઘોડો ભલે મેં રજૂ કર્યો, ફિલ્મ ઉતારવાવાળા બીજા નીકળ્યા. સમજી ગયો. ખોટી ડુપ્લિકેટ કેસેટો વેચીને લખપતિ થયેલા છે. આજે જે ચેનલો હાલે છે એને મને પૂછવું નથી, જો, કારણ કે હોશિયાર માણસો. પણ ગમે એવા હોશિયાર હોય, સર્જન ન હોય, સર્જક ન થઈ શકે. બિલકુલ. તમારામાં બૌદ્ધિક ગમે એવી આવડત હોય, પણ કાળિયા કીરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અને મમતા રોવે જેમ વેળુમાં, એ બે લીટી ન લખી શકાય. બિલકુલ. હોશિયારી હોય આવી, બિલકુલ, કોકનું સર્જન વટાવીને પૈસા રડવાનું. એટલે એક આવો વર્ગ પણ છે. પણ માનો કે શાહબુદ્દીન ન થઈ શકાય, પણ કેટલાક લોકો, હું તમને એટલા માટે કહું છું કે જે લોકો સ્ટેન્ડઅપ કોમેડિયન છે, પછી આજકાલ આપણે તો હવે કોન્ટેન્ટ ક્રિએટરનો જમાનો છે, તમે કેટલાક પોડકાસ્ટ કરવાવાળા લોકોએ જોયા છે. એ લોકો જે પ્રકારની વાતો કરે છે, જે અશ્લીલતા, તમે તો પરિવાર સાથે બેસીને માણી શકાય એવું નિર્દોષ હાસ્ય આપ્યું, આવા લોકોને શું કહેશો? કારણ કે પરિવાર સાથે એમાં શું છે કે આ બધું ક્યારેક હું વાંચું છાપામાં, પણ મેં કોઈની ક્યાંય ચેનલમાં મેં આવું હાસ્ય જોયું જ નથી. મને એ શોખ જ નથી. આમ વૈજ્ઞાનિક ઉપકરણો રહ્યા ને, માનવીને માનવીથી જુદા પાડે. અત્યારે આપણે વાતો કરી છે, પણ ટીવી ચાલુ હોત તો એ જોતા હોત. મહેમાન આવે તો ધ્યાન નથી આપતા માણસો, એટલા વ્યસ્ત રહે છે એમાં. તો બીજાને શું કરવું છે ને, આમાં એક વાત એ છે કે મારી સમજણ ગમે એટલી ઊંચી હોય ને, બીજાને કામ ન આવે. સમજી. તમારી સમજણ મને કામ ન આવે. એટલે મને એક જ મારું લક્ષ્ય છે ને, એ એટલું જ છે કે ભાઈ કોઈ પણ પ્રકારની વલ્ગારિટી લાવ્યા વગર તમે આવું નિર્દોષ હાસ્ય સર્જી શકો. અને આના અમારા પહેલાં શું હતું કે હાસ્ય એટલે આમ એક પ્રસંગ ટૂચકા એના, કે મથુરના દીકરા દામોદરને મહેમાન આવ્યા જોવા. મહેમાન આવ્યા એટલે એને દીકરાને કીધું કે બેટા ઘરે મહેમાન આવ્યા છે, મહેમાન હાટું કંઈક લઈ આવે. તો ઓલો જઈને રિક્ષા લઈ આવ્યું. બરાબર. એ મહેમાન છે હાલતા. એટલે આ પૂરો થયો એમ. વળી બીજી વાત આવે કે કાકાએ ચેક લખ્યો તો બેંકવાળાએ નો બેલેન્સનો સિક્કો મારીને પાછો દીધો. કાકા બાજવા ગયા કે પૈસા ના હોય તો બેંકો શું જોઈને ખોલીને બેસતા હશો. ઓલા કે બેંકમાં ઘણા છે, તમારા ખાતામાં. પણ એનું સંકલન ન હોય. બરાબર. ત્યારે અમારે એ વાતમાં શું છે, બિલકુલ, કે એના સંકલન રૂપે આવે. સર, સંકલન હોય છે, હાસ્યરસ, નિર્દોષ અને કોમેડીમાં ટ્રેજેડી નથી રજૂ કરતા કોઈ. મેં આવા પ્રસંગો રજૂ કર્યા છે. બિલકુલ. અમે લેસ્ટરમાં હતા ને, હું ને જગદીશ, 2001ના ડિસેમ્બરમાં અને 2002ના જાન્યુઆરી, અમારું 42 દિવસ સુધીનું રોકાણ હતું. અને BBC હોય કે બીજી કોઈ ચેનલ, પણ લંડનની એક ચેનલનું મારું સ્વયં સિદ્ધ એનું નામ હતું એ અમારા ઇન્ટરવ્યૂનું. અને એક બેન લેતા ઇન્ટરવ્યૂ, પણ વિદુષી હતા. બહુ બૌદ્ધિકપૂર્વકના સંવાદો એને મને અમારે થયા. પછી મને એમણે કીધું કે તદ્રુપાનંદજીને ઓળખો? હવે બનેલું એવું કે થોડા દી પહેલાં જ જામનગર મારો કાર્યક્રમ હતો ને એમનું ગીતાજી ઉપર પ્રવચન હતું. એટલે એમને મને મેસેજ મોકલ્યો કે ભાઈ તમે આવી જાઓ, મારે મળવું છે એમ. પછી હું ગયો એટલે મને કે બોલો થોડી વાર. આવું થોડા ટાઈમ પહેલાં જ બનેલું. એટલે મેં એ બેનને કીધું ભાઈ તદ્રુપાનંદજીને હમણાં જ મળ્યો હતો જામનગરમાં. મને કે હું એની બેન છું. ઓકે. હા. અને કલ્યાણજીભાઈની હું ઉતરતો ને ત્યારે ઓલા લિટલ સ્ટાર નાના બાળકોને તૈયાર કરતા, તો એ બધાને બેસાડે સામે, મને સામે બેહાડે. બાળકોને કે તમે
હાસ્ય ઉપર પૂછો, મને કે તમે સંગીત ઉપર પૂછો. હવે આટલા નાના નાના બાળકોને મેં કીધું ભાઈ કરુણ ભાવ તમારે રજૂ કરવો છે, પણ તમે રાગ કયો પસંદ કરજો. ભાઈ એટલા નાના બાળકો આહિર ભૈરવ ને ભૈરવી ને કાલિંગડો ને શિવરંજની જાને કહા ગયે વો દિન શિવરંજની રાગ આવા જવાબ આપતા. પછી એ પાછા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા. મને કે વોટ ડુ યુ નો અબાઉટ હ્યુમર? એટલે મેં કીધું માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. એક સોનાલી નામની બેબી હતી, સોનાલી બાજપાઈ. એ મને કે ઇના વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. અને એ લેસ્ટરમાં મારો ઇન્ટરવ્યૂ હતો ઇંગ્લેન્ડમાં, ત્યારે મેં આ વાત ટાંકી હતી. અને ન્યૂ જર્સીમાં હતું. દ્રષ્ટિબેન એટલે રઘુવીર ચૌધરીનો દીકરીએ લીધો હતો. ત્યારે એ વાત મેં આ કીધી. મને ગમ્યું એ કે ઇના વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. બિલકુલ. તો સર, આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ ને તમને સમજવાનો અને ખાસ તો તમારા જીવનને નજીકથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, આ બધી જ વાતો થઈ. તમે કીધું કે જીવનમાં દેણું પણ હતું, એની સામે તમે વધારે મહેનત કરી. તમે કીધું કે પીડા પણ આવી. તો પીડા કેવા પ્રકારની આવી? દર્દો જાત જાતના. ઓકે. હા, શારીરિક પ્રકારના દર્દો ઘણી જાતના આવ્યા અને એમાંથી હાજો થયો. ઓકે. એ દર્દમાં તમારું જે પોતાનું હાસ્યરસ જે છે ખજાનો તમારી અંદર પડ્યો છે, એને ક્યાંય મલમ લગાવવાનું કામ કર્યું? 72ના સપ્ટેમ્બરમાં મને સ્લીપલેસ થઈ. એટલે ડૉક્ટર સ્થાનિકને બતાવ્યું કે 1 અઠવાડિયું હોઈ રહ્યો. એ બીજા ડૉક્ટરને બતાવ્યું તો કે આ 2 અઠવાડિયા હોઈ રહ્યો. ઓર્થોપેડિક સર્જનને વળી ચેકઅપ માટે ગયો તો કે 6 અઠવાડિયાનો કોર્સો જ છે. તો હું રહેતા ગયા. અને અહીંથી સુરેન્દ્રનગર એક્સરે લેવડાવવા જવું પડે. પીએન ખારોડ સાહેબ અમારા અનન્ય મિત્ર હતા, ડૉક્ટર સાહેબ સર્જન. તો ત્યાં અહીંથી આટલા ભાગના એક્સરે લેવા આવે, કેડના ભાગના. સ્ટુડિયોમાં જઈને કોઈ સારા ફોટા મેં પડાવ્યા નથી, પણ આ એક્સરે પડાવવા પડે. એ હવે ખાખી કવર, હાંજની ફાસ્ટમાં હું થાન આવતો, એક જણો પડખે બેઠેલો. એ મને કે આ શું છે? મેં કીધું એક્સરે લાવવો જોઈએ. એટલે મેં એને દીધા. એ ઠામુકા રાખે તો એ વાંધો નહોતો મને. કારણ કે એક્સરે મટાડવાના ક્યાંય દાખલા બન્યા નથી. એટલે એને આમ કાઢ્યો એક્સરે, અને એ જોઈને મને સમજાવવા માંડ્યો કે આ રહ્યું એ તમારું ગળું છે અને 2 કોર 1 ફેફસું છે. આ કરોડરજ્જુને પડખે 2 હાડકા હોય ને એને ગમે એ મેળ પડ્યો. પણ મને કે આ ગળું અને 2 ફેફસા છે, આમાં ધોળું દેખાય બરાબર છે, કાળું દેખાય બધું હળી ગયું. મેં તો સાંભળ્યું જાણું. પછી મેં કીધું, મેં કે જો ભાઈ ડૉક્ટરે કેડનો એક્સરે પાડ્યો છે, મેં કેડનો પડાવ્યો. તમે ગળાનો કહેતા તો મને વાંધો નથી. તો કે એમ એવું છે તો હશે. પછી તો મને મજાક હોતી, જેને આવે એમ દેખાડું. 1-2 ડાયા માણસો એવા નીકળ્યા કે આઈ ડુ નોટ રીડિંગ એક્સરે. તો પછી મને એમ થયું કે માણા હું નથી જાણતો એમ કેમ નથી કહેતા? પણ હું નથી જાણતો એટલું જ કહેવા માટે ઘણું જાણવું પડે. સર, ઘણું જાણવું પડે છે અને હાસ્યરસ પીરસવા માટે ઓબ્ઝર્વેશન ઘણું કરવું પડે છે આજુબાજુમાં. તો તમારા જે પાત્રો આવ્યા એ બધા તમારા જ ગામના આવ્યા, તમારા મિત્રો આવ્યા. ઓબ્ઝર્વેશન ની એક્સરસાઇઝ વિશે વાત કરો. એક હાસ્ય કલાકારની સફળતામાં એનો કેટલો રોલ છે? એને માઇન્યુટ ઓબ્ઝર્વેશન ઓફ હ્યુમન નેચર. હાસ્ય તો એમાંથી આવે છે. હાર્મોનિયમ શબ્દ છે ને, એ હાર્મોની ઉપરથી આવ્યો છે. સુર સ્વરમાં સંવાદિતા હોય તો સંગીત સર્જાય. એટલે પત્ની નો પ્રેમ હોય અને પતિની સમજણ હોય તો જીવનનું સંગીત સર્જાય. એ સંવાદિતા છે. આ પત્રકારો પૂછે ને મને પ્રશ્ન, એક મહિલા પત્રકારે વળી મને પૂછ્યું, તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે છે. બીજો વળી પત્રકાર, તમારા પત્ની વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું, હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. બસ. પત્રકાર અબ્રાહમ લિંકન સેક્રેટરીને નોટ કરાવતા તો એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. પછી સેક્રેટરી કે સાહેબા કર્કશા છે કોણ? તો કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન.
માફ કરજો કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં નહીં, ભૂલ મેં કરી છે, તમે કેમ માફી માંગો? એટલે આ વિસંવાદિતા જ્યાં હોય ત્યાં પાછું હાસ્ય સર્જાય. પણ સાહેબ પત્નીઓ વિશેના જે જોક્સ બને છે હા, એનું શું કારણ? ના ના, એ બીજા પાત્રો ન જડ્યા હોય તો પછી આ અને મેં તો ગાંધીજીની વાત ઉપર આખું હાસ્યનું મંડાણ કર્યું. ગાંધીજી એમ કહેતા ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ. તમારા આદર્શ ગાંધીજી. હા, એટલે મારો મિત્ર નટુ સિતાર શીખે તો સવારના પોરમાં સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરીને નટરાજની પ્રતિમા અમે બેન એક જ તાર વગાડે બસ. એવો ધીરજથી પાછો ટીન ટીન કરે. એની પત્ની કે શું ટીન ટીન કરો? સિતાર વાદકને જોઈ આવ્યો, કેટલા તાર આમ ઝણાટી બોલાય. ઓલો કે એ બધાય ફાંફા મારે છે ને મને જડી ગયો. પણ જેવતરના તાર જેને જડી જાય ને એને પછી તનકે તંબુરે મેં સાસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય સિયારામ. એટલે એની પાછળ કાંઈક ફિલોસોફિકલ ટચ હોવો જોઈએ એમ. જીવન ઉત્થાન માટે, જીવન વિકાસ માટે તત્વજ્ઞાનનું કેટલું મહત્વ છે? તમે ફિલોસોફીની વાત કરી છે, તાર મેળવવાની જે વાત છે. હા, એના માટે શું છે કે આમ વાત તો સાદી હોય છે પણ સમજવી અઘરી હોય. સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો યુ ધ વે. કૃષ્ણમૂર્તિ એમ કહેતા કે નો ધ ટ્રુથ એઝ ધ ટ્રુથ. સત્ય જે છે ને એને સત્ય જાણો. નો ધ ફોલ્સ એઝ ધ ફોલ્સ. અસત્યને અસત્ય જાણો. એન્ડ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ફ્રોમ ધી ફોલ્સ. એટલે લોસ વેગાસ હું ગયો, અમેરિકા 4 વાર જવાનું થયું. તો લોસ વેગાસ આખું જોયું, જગતભરના આમ તો જુગારી આવીને જુગાર રમે, બરાબર. સીઝર્સ પેલેસ બહુ ભવ્ય કસિનો છે. એ આખું જોઈને મેં પછી સવારમાં ડાયરીમાં નોંધ કરી કે આ ધંધો જિંદગીમાં કરાય નહીં. આપણે અહીં માતાનું દરદ, માતા નીકળતા ને બાળકોનો હોશ વળી જતો, બહુ મૃત્યુ થતું. તો તે વખતે કેટલી સમજણ હતી. માતાજીને દીવો કરે ને કુલેર બનાવે પ્રસાદમાં અને નાળિયેર વધે. ગરમ રાખ હોય ને એમાં ભારી રાખ છોકરાઓને. મને પોતાને આ અનુભવ. તો એડવર્ડ જેનરે એક જ રસી શોધીને દુનિયામાંથી નાબૂદ કરી નાખી. તો આ અભિગમ સાચો હતો. બિલકુલ. બાકી પ્રસ્થાપિત થયેલા સત્યો હોય છે એમાંથી એ અસત્ય હોય પણ પ્રસ્થાપિત થયેલું સત્ય હોય. એટલે એમાંથી સત્ય શોધી કાઢવું. આ કૃષ્ણમૂર્તિની વાત છે. ને તમે વ્યસનીઓને કહો ને કે ભાઈ આનાથી આટલું નુકસાન, મને બધી ખબર છે. પણ એક્સરે ડૉક્ટર દેખાડે કે આ ટીબીના પેચ છે, તઈ ફેક્ટ સામે આવે ને પછી કાંઈ કહેવું ન પડે. પછી ફેક્ટ વિલ શો યુ ધ વે. પછી તમે તમારા ઓલામાં ધ્યાન. અને મોદી સાહેબે ડિસેમ્બર 22માં મને એક પત્ર લખ્યો કે શિક્ષણનો તમને બહોળો અનુભવ છે અને જીવન જગતને જોવાની તમારી દ્રષ્ટિ છે ને એ સંસ્મરણ રૂપે મળે એવી અપેક્ષા. એટલે મેં એક પુસ્તક લખી નાખ્યું. પણ એનું શીર્ષક રાખ્યું છે ત્યારે જીવવું કેમ. તમે તત્વજ્ઞાનની વાત કરી ને, તો ચિંતનનો વિષય આ જ છે કે જે હું બોલું છું એનાથી સારું બોલી શકાય. યુવાનોની ગમે એ વાત કરો પણ એક કવિત વચ્ચે બોલો કે અંધા બના દિયા થા જવાની કે જોશ ને तूफान जो उठा था कुछ सूझता नहीं दुनिया की जब तलब थी दुनिया मिली नहीं अब पाँव पड़ रही है मैं पूछता नहीं ऐ लाल सच जो पूछो तो ये है फतह की बात उनका पता मिला तो अपना पता नहीं. તો આનાથી અસરકારક બને, તમારું વક્તવ્ય અસરકારક બને. શેર, શાયરી, દોહા, કવિતા હોય, પ્રેરક પ્રસંગો હોય અને પ્રેરણાદાયી વાક્યો હોય. સત્યો તો બહુ સાદા હોય છે, આપણે કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું. લાવત છે એની એટલી જ વાત છે કે ક્યાં અટકવું એ ખબર હોય, જીવનમાં દુઃખ ન હોય. બોલો કેટલી સીધી વાત છે. ને શું છોડી દેવું એ ખબર હોય તોય દુઃખ ન હોય. ગાંધીજીની એક વાત છે
કે જીવનમાં જે તમને કુદરતે આપેલી શક્તિનું સવારથી સાંજ સુધી કોઈ શુભ કાર્યમાં ખર્ચી નાખો, નહીંતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે. એટલે એક જીવનમાં ઉતારવું મહત્વનું છે. બાકી તો જ્ઞાન તો ઘણું જગતમાં. પણ આ બધી સમજણ માટે મન તૈયાર કરવાની વાત છે. તો મનને તૈયાર કરવા માટે શું કરવું જોઈએ? કારણ કે પ્રયત્ન તો કરવા પડશે ને, કારણ કે મન બહુ ચંચળ છે. મન ચંચળ છે અને યુ હેવ ટુ ઓબ્ઝર્વ યોર થિંકિંગ. એક વાત તો સમજવા જેવી, મનની તમે વાત કરી ને, ઉકળતું પાણી હોય ને એમાં પ્રતિબિંબ ન પડે. વાહ. શાંત પાણી હોય તો એમાં પ્રતિબિંબ પડે. પૂર્ણિમાનો ચંદ્ર હોય, સરોવર હોય ને એકદમ શાંત પાણી હોય એટલે પડે પ્રતિબિંબ એમ. અને જેને ગમે એને પૂછો કે આ શું છે, તો એ એમ કહે છે કે ચંદ્ર છે. ચંદ્ર નથી. અને માયા આપણે જેને કહીએ છીએ ને આ શાસ્ત્રોમાં, એ આનું નામ માયા, કે જે દેખાય પણ વાસ્તવમાં હોય નહીં એમ. એટલે તત્વજ્ઞાનની તમે જે વાત કરી ને, શું તમારો પ્રશ્ન હતો? પ્રશ્ન મારો એ હતો કે મનને તૈયાર કરવા માટે. મનને તૈયાર કરવું ને તો થોડીક અઘરી વાત લાગશે, પણ યુ હેવ ટુ ઓબ્ઝર્વ યોર થિંકિંગ. તમે બેસી જાઓ આમ શાંત, અને મનમાં જે વિચારો આવે, ધર્મશાળામાં સજ્જન દુર્જન ગરીબ તવંગર બધા ઉતરે, જ્ઞાની અજ્ઞાની, પણ રોકાય નહીં કોઈ. એમ વિચારો બહારથી આવે, તમારા નથી. બહારથી આવશે ને જશે. એટલે યુ હેવ ટુ ઓબ્ઝર્વ યોર થિંકિંગ. પણ કઈ રીતે? વિધાઉટ કન્ડેમનેશન ઓર જસ્ટિફિકેશન. તમારે એને તિરસ્કારવાના નથી. બરાબર. સાચા છે ખોટા એ મથામણામાં પડવાનું નથી. બરાબર. કન્ડેમનેશન ઓર જસ્ટિફિકેશન, અને જસ્ટિફાય કરવાનું નથી. બધાય ખાઈ ગયા એટલે હું પૈસા ખાઈ ગયો, એ તમે જસ્ટિફાય કરો, કઈ જરૂર જ ન પડે ને. એટલે વિધાઉટ કન્ડેમનેશન ઓર જસ્ટિફિકેશન, વિથ ચોઇસલેસ પેસિવ અવેરનેસ, એટલે પસંદગી વગરની નિષ્ક્રિય જાગૃતિ. આ શબ્દ બહુ મહત્વનો છે. જાગ્રત હો તમે પણ નિષ્ક્રિય છો. હું બેધ્યાન છું એ ધ્યાન આવે ને એનું નામ જ ધ્યાન છે. તમે બે ધ્યાન છો એ તો ખબર પડી. એટલે જો આ સ્વચ્છ કેટલો છે, હવે આને સાફ કરશે, રોજ સાફ થયો એટલે સ્વચ્છ થાય છે ને. તો સ્વચ્છતા લાવવાની નથી હોતી, ઉપરથી કચરો સાફ કરવાનો હોય. શરીરમાંથી દર્દો દૂર કરવાનો હોય. દર્દોની વ્યાખ્યા હોય, સ્વાસ્થ્યની નહીં. દર્દો દૂર થયા પછી જે વધે ને એનું નામ સ્વાસ્થ્ય. બરાબર છે. અને અજ્ઞાનની ઓળખ, ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. અજ્ઞાનની ઓળખ એનું નામ જ જ્ઞાન છે. હા, એટલે વિથ ચોઇસલેસ પેસિવ અવેરનેસ. ચોઇસલેસ એટલે જો તમે વિશ્વાસની પસંદગીમાં પડ્યા તો થઈ રહ્યું, પતી ગયું. અને મન એવું ઉસ્તાદ છે ને, કબ હું મન રંગત રંગ ચડે, કબ હું મન સોચત હે ધન કો, કબ હું મન માનોની દેખી ચલે, કબ હું મૃગ હોય બિરે બન કો, કબ હું મૃગ હોય ફિરે બન કો, કબ હું રંગ में ભંગ કરે, કબ હું મન સોચત હે પદ કો, કહે તુલસી સોય વિચાર કરી, કર શાંત સદા કપટી મન કો. તો પસંદગી એ મન કેવા રવાડે ચડાવી દે કે આટલું કર્યું ખોટું કર્યું, આટલું કર્યું સાચું કર્યું. જો પસંદગી આવી, અને પસંદગી કરવાની જ નથી. ઓકે. સત્ય અસત્ય, સાચું ખોટું, યોગ્ય અયોગ્યની પસંદગી કર્યા વગર માત્ર નિરીક્ષણ કરો. સાક્ષી ભાવે રોડ માથે ઊભા રહી, ફૂટપાથ માથે ને વાહનો જોયા કરો. રિક્ષા, સાયકલો, મોટરો, કટારા બધું પસાર થાય. પછી 12 વાગે એટલે ઓછા વાહન થાય, પછી 1 વાગે 1:30 વાગે એકાદું વાહન નીકળે ને બંધ થઈ જાય. હા, એટલે વિચારોનું નિરીક્ષણ કરો ને માત્ર નિરીક્ષણ એ પૂરતું છે. કચરો દેખાય એ પૂરતો છે, પછી સ્વચ્છતા આવી જાય છે. દર્દો દેખાય એ પૂરતું છે, પછી સ્વાસ્થ્ય આવી જાય છે તમને. એટલે જ્ઞાન મેળવતા પહેલા અજ્ઞાનને ઓળખવું પડે.
બિલકુલ. અને સત્ય તો બહુ મોટો શબ્દ છે, પણ આપણા જીવનમાં શું અસત્ય છે એ આપણને ખબર છે. ખબર છે. એટલે કબીર સાહેબ કહેતા કે બુરા દેખન મેં ગયો બુરા ન મિલિયા કોઈ, જો દેખું દીજ ખોજ કે મુझसे બુરા ન કોઈ. સ્થિત પ્રજ્ઞતાની સ્થિતિ લાવવા માટે જીવનમાં શું કરવું જોઈએ? એટલે મેં કીધું ઓબ્ઝર્વેશન કરો, observation. બેસીને વિચારોનું ઓબ્ઝર્વેશન. કલ્યાણજીભાઈને હું જતો ને ત્યારે પછી આખા દિવસનો એનો જે પ્રોગ્રામ હોય ને અમારો બની જાય. બરાબર. એ કે હું જેને મને આમંત્રણ આવે ને હું કહું કે મારી યારે 5 જણા હશે. એક ફિલ્મના મુહૂર્ત શોટમાં મને લઈ ગયા. તો એમાં રાજકુમાર, ધર્મેન્દ્ર, હેમા માલિની, અજીત, આ બધા હતા. સુનિલ દત્ત હતા. અને એ આમ સુટેડ બુટેડ ઉભેલા આમ આ આખું બધું હાલ્યા કરતું. એકાબીજા મળ્યા ને આન તેન શૂટિંગ. પછી હું એની પાસે મળવા ગયો. ત્યારે નરગિસને કેન્સર ડાયગ્નોસ થયેલું ને ન્યુયોર્કમાં ટ્રીટમેન્ટ આવે. એટલે મેં એને સીધો એ પ્રશ્ન પૂછ્યો કે તટસ્થ જો શબ્દ હૈ वो आप जानते हैं? તરત મારી પર ફર્યા. મને કે નહીં આપ હમે સમજાવીએ. પછી મેં હિન્દીમાં એને સમજાવ્યું કે નદી કિનારે ઊભા રહીને પ્રવાહનું નિરીક્ષણ કરવું. વાહ. માત્ર નિરીક્ષણ. એટલે ઓનલી સાયલન્સ ઓબ્ઝર્વેશન ઇઝ સફિશિયન્ટ. અમારે કાંઈ કરવાનું નથી હોતું, પણ એ મન નહીં કરવા દે, એ તમને બીજા રવાડે ચડાવી દેજો. ઓકે. આ મન છે ને સર, હા, એ લઘુતા ગ્રંથિથી તમને પીડે, ક્યારેક ગુરુતા ગ્રંથિથી પણ પીડે. ના, મનના 2 વિભાગ હોય છે. એક અશુદ્ધ મન હોય છે અને એક શુદ્ધ મન હોય છે. જી. એટલે આ ધમપદ જે છે ને ભગવાન બુદ્ધ, એમાં પહેલી વાત આ છે સત્યને સત્ય જાણો, અસત્યને અસત્ય જાણો, તમારા હૃદયને ઝાંકો. એટલે તમારા જીવનમાં કે મારા ગમે એના જીવનમાં એવી ક્ષણો આવે કે when you are not able to take any decision in your life, then follow your heart. Your heart is in left, but it is always right. ક્યાં વાત, ક્યાં વાત. તો અંગ્રેજીમાં જ અસરકારક રીતે કહીએ કાંઈક યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ. બિલકુલ. ભલે ડાબી તરફ હોય પણ હોય સાચું. એટલે હૃદયને અનુસરો. ઓકે. અને તમારી પ્રકૃતિને અનુસરો. એટલે તમારે કોઈની પ્રકૃતિને અનુસરવાની જરૂર જ નથી. તમારી પોતાની પ્રકૃતિને અનુસરો. જો બુદ્ધે કોઈ ધર્મગ્રંથને, કોઈ સંતને, કોઈ સાધુને, વિદ્વાનને અનુસરવાનું નથી કીધું, પણ તમારી પ્રકૃતિને અનુસરો. અને પરધર્મો નિંદન શ્રેય સ્વધર્મો ભયાવહ એમ કહે છે ને કૃષ્ણ ગીતાજીમાં. તો ત્યાં સ્વધર્મનો અર્થ તમારી પ્રકૃતિ. અર્જુનને સમજાવવું છે કે તું ક્ષત્રિય છો અને તારી પ્રકૃતિ લડવું, મરવું કે મારવું એ છે. આ વાત કરે છે નથી, પ્રજ્ઞાવાન નથી તું. એટલે ક્ષત્રિય તરીકે એની ફરજ બજાવવાનું કહે. બિલકુલ. દંડકારણ્યમાં રામ, લક્ષ્મણ, સીતા આવ્યા. હાડકા જોયા એને. ઋષિને પૂછ્યું કે આ શું છે? તો કે આ રાક્ષસો આવી અને ઋષિ મુનિઓને ખાઈ જાય અને એને હાડકા નાખી દે. એટલે રામે કીધું લાવો ધનુષ બાણ. સીતાજી એમ કીધું કે તમે મુનિ વેશ ધારણ કર્યો એટલે તમારાથી શસ્ત્ર ન પડાય. એટલે રામે એમ કીધું કે તમારો હું ત્યાગ કરી શકું, લક્ષ્મણનો ત્યાગ કરી શકું, પણ ક્ષત્રિય તરીકે મારી જો ફરજ છે, મારી પ્રકૃતિ છે, એનો ત્યાગ ન કરી શકું. મારી નાખ્યા બધાને. આ રામાયણનું ઉદાહરણ છે. પાછું મનુભાઈ જેવા વિદ્વાન આપ્યો છો, મનુભાઈ પંચોળી દર્શક, સણોસરા લોકભારતી મારા કાર્યક્રમો રાખતા અને મને એક વાત સમજાવતા કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું જોઈએ. જેનો નિર્દેશ થઈ જાય. દરબારોની ડેલીમાં જ અમારા ઉતારો હોય હજામ ચોરા નાથુભાની, અને નાથુભા 20 ફૂટ લાંબી નળી રાખે હોકાની. આટલી બધી લાંબી નળી તો કે વાહ બંધાણથી છેટા હારા. એટલે નિર્દેશ થઈ જાય. ઇવન અ ટાઇની જોક ઇઝ અ સ્મોલ રિવોલ્યુશન. બિલકુલ. તમારા જે બધા પાત્રો છે એ તમારા મિત્રો છે એટલે કદાચ તમે એમની વાતો કરી શકો, નહીં આજકાલ લોકોને ખોટું પણ લાગે. તો એ તમારા પાત્રો બધા તમારા ગામના જ છે, મિત્રો જ? અમે 16 મિત્રો
1954માં જુદા પડ્યા અને નક્કી કર્યું, કારણ કે અમારા ગામમાં SSCનો વર્ગ નહોતો, જી કે બાંડિયા બેલી એક પાર્ટી કરી અને ત્યાં અમે નક્કી કર્યું કે દર રામનવમીએ મારે ત્યાં સાંજે ભેગા થઈ જાઉં અને બાંડિયા બેલી જાઉં. વાત હું એટલા માટે કરું છું કે 67 વર્ષ સુધી અમે આ પ્રથા જાળવી. 68 વર્ષ જ્યાં જે જીવ્યા ત્યાં સુધી ભેગા થયા અને 68મા વર્ષે 3 મિત્રો વધ્યા. હું, શશિકાંત, રતિલાલ, લક્ષ્મી. અમે લાડુ અહીંથી ઘરેથી બનાવીને ગયા અને શાહબુદ્દીન રાઠોડ માર્ગ છે, 35 વર્ષ હું હેલ્યો એ રસ્તા ઉપર, મ્યુનિસિપાલિટીનું નામ આપ્યું. તે દી રામનવમી હતી એટલે એ માર્ગનું ઉદ્ઘાટન થઈ ગયું. નાના પૌત્રીએ કર્યું અને અમે ત્રણેય બાંડિયા બેલી ગયા અને જ્યાંથી આ પ્રથા શરૂ કરી હતી ત્યાં જ 59મા વર્ષે એની પૂર્ણાહુતિ કરી. પણ 16 જણામાંથી હવે 2 જણા જ બાકી રહ્યા. એટલે માર્ગ બદલાતો ગયો ને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સઘળા શૂન્યમાં ભળતા ગયા. સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચોર થઈ ઢળતા ગયા. સર, તમે જીવનના માર્ગો ઉપર એવું ચાલ્યા છો કે તમે વર્ષો સુધી જ્યાં ચાલ્યા ત્યાં તમારી જે તમારા વારસદારો છે એમના હાથે ઉદ્ઘાટન કરાયું ને એક માર્ગનું નામ આપવામાં આવ્યું છે. હા, આપણે પણ હવે પૂર્ણાહુતિ આ ઇન્ટરવ્યુની કરવાની છે, આપણે જુદા પડવાનું છે. પણ એક પ્રસંગ મને યાદ આવે છે અને ખાસ તો તમે શિક્ષક છો ને શિક્ષણનું મહત્વ તમને ખ્યાલ છે. તમે જે સ્કૂલ માટે એક ડોનેશન આપેલું, હા. એ પ્રસંગની વાત સાથે પૂરું કરવું છે. હવે પ્રશ્ન પૂછો જ છે એટલે હું જણાવું. 31/5/96 હું નિવૃત્ત થયો. જી એટલે 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે પસાર થયા. પણ ત્યારે સંખ્યા વધતી જ જાતી. એટલે મને એમ વિચાર આવ્યો કે અમારી પાસે એજ્યુકેશન પર્પઝ માટે જમીન હતી, હાઈસ્કૂલ છે એની બાજુ, વિશાળ જગ્યા છે. અહીંયા એક સ્કૂલ બનાવી. એટલે લાયન ચેરિટેબલ ટ્રસ્ટ, એના ટ્રસ્ટીઓ ડૉક્ટર ઠાકર સાહેબ હતા, મેંઢા સાહેબ હતા, દયારામ બાપુ હતા અને રામજીભાઈ મારું ઉદ્યોગપતિ મોટા, કીર્તિભાઈ વીટકો પોટરીવાળા. તો આ બધાને રાણા સાહેબને ત્યાં, અમારે ડૉક્ટર રાણા સાહેબના ફળિયામાં મિત્રો અમે 35 વર્ષ સુધી રોજ રાતે ભેગા થતા. એ કોઈ નથી રહ્યા, મિત્રોમાંથી નહીં 2 રહ્યા. એટલે મેં એમને સમજાવ્યું કે ભાઈ અહીં એક ગર્લ્સ સ્કૂલ બનાવો. એટલે એ લોકોએ સ્વીકારી લીધું પ્રોજેક્ટ. પણ એક મારા હારે શરત કરેલી કે તમારે એકલાય 1 લાખ રૂપિયા ભેગા કરવાના. એટલે એ 92માં 1 લાખ જેવી રકમ પણ મેં સ્વીકારી લીધી અને પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી હતી. 51,000 એને આપ્યા, ચીમનભાઈ કામાણી 51,000 આપ્યા, મેં જમાઈ કરાવી દીધા અને એ સ્કૂલ બની ગઈ. દીકરીઓ ભણવાય મને, બહુ સારું બિલ્ડિંગ બન્યું. પણ ભૂકંપ આવ્યો 26 જાન્યુઆરી 2001નો, જર્જરિત થઈ ગઈ, ખંડેરમાં બદલી ગઈ. અને હું જ્યારે અહીંયાથી નીકળું ને ખંડેર જોઉં તો મને એમ થાય કે આ પાછી ભવ્ય ઇમારતમાં આનું પરિવર્તન ન થાય, પાછી દીકરીઓ ભણી ન કે પાછી અહીં ભણતી ને રમતી ને કિલોલ કરતી જોવા ન મળે. એટલે 25 વર્ષે એની પ્રોજેક્ટ પાછો મેં સંભાળ્યો. સુરેશભાઈ સંઘવી એટલે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રાજકોટ લાયન્સના, અને ચંદ્રકાંત દફતરી સાહેબ એ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. મેં એને વાત કરી, મેં કે ભાઈ આમાં કાંઈ થઈ શકે? મને કે લાયન ઇન્ટરનેશનલના પાસ્ટ પ્રેસિડેન્ટ અશોક મહેતા, એમને વાત કરો તો કલાકાર તરીકે જાણે મને. મેં અશોક મહેતા સાહેબ, ખરેખર તો આવા દાતાઓની મહેરબાની. અશોક મહેતા સાહેબને વાત કરીને કે સાહેબ આવી હાલત છે, જર્જરિત થઈ ગયું છે બિલ્ડિંગ. એટલે લાયન ઇન્ટરનેશનલમાંથી 55 લાખ મંજૂર કરી દીધા. વાહ! પહેલી વાર આવડી મોટી રકમ આવી અને મને બહુ હિંમત આવી ગઈ. શિવ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ લગભગ 162 જેટલી સંસ્થાઓ એના પૈસે હાલતી, સુરેન્દ્રનગર. મીનળબેન એમના દીકરી છે. મારે પરિવાર હારે સંબંધ કરો,
એમના જન્મદિવસે મારો કાર્યક્રમ મુંબઈ રાખેલો. તો મિનળબેનને કીધું કે એક રૂમનું રિનોવેશન ખર્ચ 2.5 લાખ આવે, એટલે 10 રૂમના એણે 25 લાખનો ચેક મોકલ્યો. એટલે આવી મોટી રકમ થઈ ગઈ. પછી આ ગફુરભાઈ બિલખિયા જેની વાત કરીને મેં, એનું એક મા ફાઉન્ડેશન છે, એમાં ફર્નિચર માટે એમને ફોન કર્યો 10 લાખ રૂપિયાનું. એટલે એમ ધીરે ધીરે થતાં 1,20 લાખ ડોનેશન જમા થઈ ગયું. અને હમણાં વળી 31,000 બીજા મને આપ્યા એક દાતાએ. અને અહીંનું લાયન્સ ક્લબ ટ્રસ્ટ છે, આ બધા ટ્રસ્ટીઓ છે, સુરેશભાઈ સોમપુરા. શૂટ કરીએ હા, એટલે એને એ લોકોને મેં કીધું કે ભાઈ એક જમાનામાં ચેરિટેબલ ટ્રસ્ટ સંભાળ્યું, અત્યારે લાયન ક્લબ ટ્રસ્ટ નામ છે એમ. તો આ યુવાનો બધા છે, એને સંભાળી લીધું અને એને આખો પ્રોજેક્ટ પૂરો કરાવી દીધો. અને 1,20 લાખમાં એવું બિલ્ડિંગ તૈયાર થયું. સુરેશભાઈ સંઘવી સપ્ટેમ્બર મહિનામાં 22 વાર રાજકોટથી થાન આવ્યા. બોલો, એને 100 સ્કૂલ બાંધવાનો છે અનુભવ ભૂકંપમાં કચ્છમાં. તમને એનો રાજીપો વધારે. અમારે 101મી સ્કૂલ અને ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં, જે કંઈ વપરાણું હોય ઉત્તમમાં ઉત્તમ પણ થઈ ગયું. અરુણાબેન ઓસવાલ દિલ્હીથી આવ્યા, એ લાયન ઇન્ટરનેશનલનું ફંડ છે ને એના ટ્રસ્ટી, એનું 600 કરોડનું ડોનેશન. એ તો ખુશ થઈ ગયા કે આવા ગામમાં આવી સ્કૂલ બની. અને અમે અહીં એનું ઉદ્ઘાટન રાખ્યું. કેટલાય મહેમાનો આવ્યા. રૂપાલા સાહેબ 2 દી રોકાણા. અમે ભોજન સમારંભ હતો એમાં રાજકોટ ગયા, પછી થાન ગયા. અને બહુ સારું એક કામ થઈ ગયું. બિલકુલ સર. અને આ કામ એવું છે કે જ્યારે ખુદા અને ભગવાન જોડે જવાનું હોય ત્યારે આપણે હોમવર્ક લઈને જઈશું કે ભાઈ અમે જો લખીને આવ્યા છે, એટલે મતલબ અમે હોમવર્ક અમારું પૂરું કર્યું છે. 2 જ સવાલો. એક સવાલ એ છે કે તમે ઉત્તમ શિક્ષક છો મારી દ્રષ્ટિએ, અને આજકાલ શિક્ષકોની ઘણી ફરિયાદ છે. બધા શિક્ષકોની એક વચ્ચે કહી દઉં, શિક્ષકની વાત નીકળી ને, ગાંધીજીએ 2 સદગુણ શિક્ષકના ગણાવ્યા. જી. એક શિક્ષક ચારિત્ર્યશીલ હોવો જોઈએ અને પોતાના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ. આ 2 ગાંધીજીના સદગુણ. અને ગાંધીજી એમ કીધું છે કે વિષયમાં નબળો હોય તો હજીએ હાલે, પણ ચારિત્રહીન તો ન જ હાલે. ટાગોરની વાત છે, ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. અને વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. આનું નામ સત્ય છે. જે છે તે જોવું એનું નામ સત્ય. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. એન્ડ કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. બધા માટે લાગણી, એનું નામ કરુણા. એટલે 2 હારે એક ત્રીજો મેં સદગુણ ઉમેર્યો કે રમૂજી સ્વભાવનો શિક્ષક હોવો જોઈએ. હોશિયાળા મોઢે વર્ગમાં દાખલ થાય, નો ઈ દાંત કાઢે, નો છોકરાઓને કાઢવા દે, અને કાણે આવ્યો એમ એના કરતાં બહેતર છે થોડા ખુશી થાય. મારા માટે તો એવું કહેવાતું જે વર્ગમાં ખડખડાટ હસવાનો અવાજ આવે ને માની લેવું રાઠોડનો પિરિયડ હશે. બિલકુલ. અને બીજું સર, એ વખતે હું નાનો હતો, અને આમ તો મારા ફાધરે પણ તમને સાંભળ્યા હશે, કારણ કે તમે વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત છો. અને એક વચ્ચે યાદ મને વાત આવી કે ડેવિડ હેનરી થોરો, સવિનય કાનૂન ભંગ શબ્દ લીધો ને મહાત્મા ગાંધીએ, એ એના ઉપરથી લીધો. જી. ગુલામો વિરુદ્ધ જે જગાવી અમેરિકામાં, એ પોતે શિક્ષક હતા. અને સંચાલકોએ એને કીધું કે શારીરિક શિક્ષા કરો, એના વિરોધમાં એને રાજીનામું આપ્યું. તો સર, તમે તમારા ક્ષેત્રમાં રાજીનામું આપવાના છો હાસ્યરસના? ભીખુદાનભાઈએ જે રીતે કીધું કે હું ડાયરા નથી કરવા. ના, મેં એક વાત પહેલી આ નક્કી 55 વર્ષ પહેલા એવું નક્કી કર્યું કે કોઈને પણ કાર્યક્રમ માટે ક્યારેય કહેવું નહીં. સામેથી આમંત્રણ આવે. દૂરદર્શનમાં તો અરજી કરવી પડે, એપ્લિકેશન કરો આવે. તો મુંબઈ, અમદાવાદ, રાજકોટ, આકાશવાણી, દૂરદર્શન બધાએ મને સામેથી બોલાવ્યો. અને લોકો સાંભળવા ઈચ્છે ત્યાં સુધી બોલવું. બિલકુલ. અથવા જે ગામમાં હું ન ગયો એનું આમંત્રણ આવે ને તો ગમે એટલું જોયું. થરાદ ગયો તો હમણાં, આમ બોર્ડર, આમ નારાયણ સરોવર, એ બોર્ડર આની પર. તો એવા ઠેકાણે જાવું. અને માની લ્યો કે ન સાંભળે
તો સોમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું, પણ આ કક્ષાથી નીચે ન ઉતરવું. વાહ. આપણા ઇન્ટરવ્યુની પણ એક કક્ષા જળવાય એવો મેં પ્રયત્ન કર્યો છે. હાજી. હું તો શિષ્ય ભાવે સવાલો કરતો હતો, વિદ્યાર્થી બનીને ના, બેઠો હતો. બહુ જ તમે સારું. પ્રિન્સિપાલ છો, હા. મને ખબર નથી કેટલા માર્ક્સ મળશે, પણ તમે જ શીખવાડ્યું છે કે આપણે માર્ક્સ કેટલા મળે એમાં પડવું જ નથી. ના. મારો પ્રયત્ન હતો મારે ઇન્ટરવ્યુ કરવો, એ ખૂબ પ્રમાણિકતા. અને બીજો જીવનમાં એક અનુભવ મને એ થયો છે જી સર. કે ગમે એ વ્યક્તિ દુઃખનું કારણ શું છે ખબર છે? ડિસસેટિસ્ફેક્શન વિથ વોટ યુ હેવ એન્ડ ડિઝાયર ફોર વોટ યુ હેવ નોટ ઇઝ ધ કોઝ ઓફ યોર સફરિંગ. બિલકુલ. જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના આ દુઃખનું મૂળ છે. બિલકુલ. 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે આ વાત સમજાવી. જી. એટલે મોટા ભાગે જે છે એની અવગણના કરે અને નથી એની ઝંખના કરે. આ દુઃખનો મૂળ છે. અને બીજું, જે કંઈ સારું હોય ને એ મારું, એમ સારું એ મારું, મારું એ સારું એમ નહીં. એટલે શુભમાં નિષ્ઠા રાખી જીવન જીવવું અને સફળતા કરતા સાર્થકતા ને વધુ પ્રાધાન્ય આપવું. સર, તમારું કશું કેવું હોય તો કંઈ પણ શકો. હર કર્મ अपना करेंगे है वतन तेरे लिए, દિલ દિયા है जहाँ भी देंगे है वतन तेरे लिए. અને તમે મન ઉપર પ્રશ્ન પૂછ્યો ને, જી સર. એક મને જિજ્ઞાસુ ઊભો થઈને કે તો પછી મન શાંત ક્યારે થાય? મેં કીધું શાંત મન જ આ સમસ્યા હલ કરી શકશે એવી સમજણ મનને શાંત કરી દે. વાહ. તમારી એક સમજણ હોય, ગમે એટલા વિચારો આવ્યા કરે, તો જુવાનીઓ હતા બધા અને દેખીતું છે એને એવી અપેક્ષા હોય. મને કે સાહેબ એમ નહીં, તમે કોઈ ઉદાહરણ આપીને સમજાવો. એટલે ભગવાન બુદ્ધના પટ્ટશિષ્ય આનંદ હતો. આનંદ એનો પિતરાઈ હતો અને 40 વર્ષ સુધી બુદ્ધની હારે રહ્યા. હવે આનંદને ટેવ એવી હતી, પ્રશ્નો બહુ પૂછતા. બુદ્ધ જવાબ આપે એમાંથી પાછો પ્રશ્ન ઊભો કરે. એટલે એકવાર આનંદ અને બુદ્ધ બે જતા, એમાં વચ્ચે એક ઝરણું આવ્યું, પહાડી ઝરણું હતું, સ્વચ્છ પાણી હતું, એના કાંઠેથી પસાર થયા. આગળ ગયા પછી બુદ્ધે કીધું કે આનંદ, મને બહુ તરસ લાગી, જો પાણી પીવા નહીં મળે તો પ્રાણ ત્યાગી દેજો, એવી તરસ લાગી. અરે આનંદ કે હમણાં જ એક ઝરણું ગયું, હું જઈને લઈ આવું પાણી. એ પાત્ર લઈને ગયો અને થોડી વાર થઈને તો એમને પાણી લીધા વગર પાછો આવ્યો. તો કે કેમ? તો કે તો પહાડી ઝરણું હતું, એમાં ભેંસો બેઠી હતી, તો ડોળું કરી નાખ્યું પાણી. અને મેં ઘણા પ્રયાસો કર્યા પણ પાણી નિર્મળ થયું જ નહીં. એટલે બુદ્ધ કે તે પ્રયાસ કર્યો આનંદ? તો કે હા, પ્રયાસ કરવાની જરૂર જ નહોતી. તો કે પ્રયાસ કર્યા વગર મળી શકે જીવનમાં કાંઈ? તો કે તું જા અને કોઈ પણ જાતનો પ્રયાસ ન કરવાનો પ્રયાસ કર. આનંદ તો આજ્ઞાકારી હતો. ઝરણાને કાંઠે આમ બેસી જ રહ્યો, તો એના આશ્ચર્ય વચ્ચે ધીરે 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 દાળ બધો નીચે બેસી ગયો, પાણી હાવ સ્વચ્છ થઈ ગયું. પછી એને ભરી લીધું પાત્ર એનું અને બુદ્ધના ચરણોમાં પડી ગયો કે આટલું જ શીખવવા માટે તમે આ મને અનુભવ કરાવ્યો? તો કે હા, પ્રયત્નની જરૂર જ નથી, મનનું નિરીક્ષણ કરવું, નીચે નીચે બેસી જાય છે બધું ને હાવ સ્વસ્થ. એટલે પછી એવું મન થઈ જાય છે કે જે એક જાણે વિચાર છે ને, કોઈ સમસ્યા હલ નહીં કરી શક્યો, આપણે વિચારથી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરી. એક જણો મને કે અમેરિકા જવાનો વિચાર છે, કેટલો ખર્ચ થાય? કાંઈ ખર્ચ નહીં. શું વાત કરો, કાંઈ ખર્ચ નહીં? મેં કીધું વિચારમાં શું ખર્ચ? તમારે તો વિચાર જ છે ને. એકાદે કેનેડા જઈ આવો, કીધું નાયાગ્રાનો ધોધ જોઈ આવો, આની કોઈ જાપાન થઈને આવજો એટલે એ પતી જાય. તો થોટ પ્રિવેન્ટ્સ યોર એક્શન. ખરેખર તો એમ થાય, વિચાર બંધ થાય પછી સમજણનો જન્મ થાય ને, સમજણ તમને માર્ગ દેખાડે. સર, ઇન્ટરવ્યુ બંધ કરવાનો વિચાર આવતો નથી? ના, કાંઈ વાંધો. તમે કીધું કે ક્યાં અટકવું ને એની પણ ખબર હોવી જોઈએ. તમે જ હમણાં કીધું તો હું અત્યારે અટકું છું. હા હા, બડે ગૌર સે સુન રહા થા જમાના, અમે સો ગયે દાસના કહે. વાહ, બહુ જ આનંદ આવ્યો, બહુ જ આનંદ મને પણ આવ્યો. અને આ જીવનનું ઝરણું છે
એ ઝરણું આપણી સામે વહ્યું અને મને લાગે છે કે આ તો દરિયો છે. એક પાત્ર એમની વાતમાં આવ્યું હતું કે જેને જરૂર લાગ્યું એટલું એમાંથી ઉપાડ્યું. તો આમાંથી મને લાગે છે કે આપણે ખોબા ભરી ભરીને આ દરિયામાંથી ઘણું જીવનનો રસ લઈ શકશું કે જે આપણા જીવનને હુષ્ટપૃષ્ટ બનાવે. આપણું કઈ રીતે જીવવું એ આપણને શીખવાડશે. મારી દ્રષ્ટિએ માત્ર હાસ્ય કલાકાર છે નહીં એટલે મેં પરિચય નહોતો આપ્યો, પણ ઘણું બધું શીખ્યા આપણે અને મને લાગે છે કે આપણને જીવનમાં કામ પણ આવવાનું છે. અત્યાર સુધીનું જીવન સાર્થક છે અને હું ખુદા અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને દીર્ઘાયુષ્ય આપે અને નિરામય સ્વાસ્થ્ય આપે અને તમે અમને બધાને હજુ પણ ખડખડાટ હસાવતા રહો, જેથી કરીને અમે પણ નિરોગી રહીએ. સર, આભાર.